ઇન્ડિયન ફૂડ વર્સિસ ચાઇનીઝ ફૂડ. ગટ્ટુ અને ચિંકીને આમ તો બધી વસ્તુઓ પસંદ હતી, જેમ કે રમવાનું, કૂદવાનું, નાચવાનું, ગાવાનું અને ફરવાનું, નવી નવી જગ્યાઓ જોવાનું અને ઘણું બધું. બંને બાળકો એટલા પ્યારા અને ચંચળ હતા કે તેમની ફેવરેટ વસ્તુઓ પણ જલ્દી બદલાઈ જતી. જેમ કે જ્યારે એકવાર સ્કૂલમાં લંચ બ્રેક પડ્યો ત્યારે બધા બાળકો ટિફિન ખોલીને ખાવા માટે તૈયાર થઈ ગયા. નિલેશ, ભૂષણ, બંટી અને આપણા પ્યારા ગટ્ટુ ચિંકી બધાએ પોતપોતાનું ટિફિન એક પછી એક ખોલ્યું. આજે હું લંચમાં લાવ્યો છું મંચુરિયન. વાવ, ઇટ્સ સો યમી. અને તું શું લાવ્યો છે ભૂષણ? મારા ટિફિનમાં છે આજે નૂડલ્સ. બધાના ટિફિનમાં ચાઇનીઝ ફૂડ જોવા મળતું હતું, પણ હજુ પણ ગટ્ટુ અને ચિંકીનું ટિફિન ખુલવાનું બાકી હતું. ત્યારે નિલેશે એક્સાઇટ થઈને કહ્યું, અરે ગટ્ટુ અને ચિંકી, તમે પણ તમારું ટિફિન ખોલો. આજે ખાવામાં શું ખાસ છે જોઈએ તો ખરા. હા, રોજ તારા ટિફિનમાં કંઈક હટકે હોય છે. હા, હવે તમે પણ અમારા મનપસંદ ટોયઝ ઓર્ડર કરી શકો છો www.funtunkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. બટ્ટીનું આમ કહેતા જ બધા ગટ્ટુ અને ચિંકી તરફ જોવા લાગ્યા. પણ કદાચ ગટ્ટુ અને ચિંકીને પહેલાથી જ ટિફિનમાં શું છે ખબર હતી, તેથી તેમના મોઢા પર કંઈ જ એક્સાઇટમેન્ટ ન હતું. બંને એક સાથે ટિફિન ખોલ્યું અને એક સાથે જ જવાબ આપ્યો, ઓફો, બટાકાનું શાક અને રોટલી. અને ગાજરના કેટલાક ટુકડા. પછી હસવાનું ચાલ્યું. ગટ્ટુ અને ચિંકી તેમના બાકી મિત્રો સાથે ખૂબ જ હસ્યા. ગટ્ટુ અને ચિંકી, તમારે મંચુરિયન ખાવું છે તો આમાંથી ખાઓ. અને હા, નૂડલ્સ પણ છે, બહુ ટેસ્ટી લાગે છે. બધાએ મળીને નિલેશ અને ભૂષણ તેમના ટિફિનમાં જે ચાઇનીઝ ખાવાનું હતું તેને જ ખાવાનું પસંદ કર્યું. જોત જોતામાં બધું ચાઇનીઝ ફૂડ સફાચટ થઈ ગયું. અને ગટ્ટુ ચિંકીનું ટિફિન જેમાં બટાકાનું શાક હતું તેને તો કોઈએ હાથ સુદ્ધા ન લગાડ્યો. ઘરેથી લાવેલું ટિફિન ગટ્ટુ અને ચિંકી એવું ને એવું જ પાછું લઈ આવ્યા. મમ્મીએ જ્યારે ટિફિન ચેક કર્યું ત્યારે બટાકાનું શાક અને રોટલી એવું ને એવું જ પડ્યું હતું, ખાધું જ ન હતું. કશું જ ના ખાધું. આ જોઈને મમ્મીએ ગટ્ટુ અને ચિંકીને અવાજ લગાવ્યો, ગટ્ટુ ચિંકી, બેટા જરા અહીંયા આવો. ગટ્ટુ ચિંકી દોડતા દોડતા ત્યાં આવ્યા. અને જ્યારે મમ્મીના હાથમાં ટિફિન જોયું ત્યારે તેઓ સમજી ગયા કે મમ્મી હવે વળશે. ગટ્ટુ ચિંકી, તમે આજે સ્કૂલમાં ખાધું નહીં? ટિફિનમાં તો બધું એવું જ છે. મમ્મી, અમે ભૂલી ગયા. ચલ ચિંકી. ગટ્ટુ અને ચિંકી બહાર ભાગવા લાગ્યા. અને જ્યારે મમ્મીએ પૂછ્યું ત્યારે ચિંકીએ ભાગતા ભાગતા જ જવાબ આપ્યો, અરે, ક્યાં જઈ રહ્યા છો હવે? રમવા જઈએ છીએ મમ્મી, ગ્રાઉન્ડ પર. પણ ખાવાનું? ખાઈ લીધું તું મમ્મી. એ પહેલા કે મમ્મી કંઈ પૂછે તે બંને નીકળી ગયા હતા. આ રીતે ગટ્ટુ અને ચિંકી મમ્મીના વઢવાથી બચી ગયા. બીજા દિવસે ફરી સ્કૂલમાં લંચ બ્રેક વખતે બધા ભેગા થઈ ગયા. અને આજે ગટ્ટુ અને ચિંકીને છોડીને બધા કંઈક ને કંઈક ચાઇનીઝ ફૂડ લાવ્યા હતા. પણ આ વખતે ગટ્ટુ અને ચિંકી બંને પોતાનું ટિફિન નીકાળ્યું નહીં, કારણ કે તેમને ખબર હતી કે આજે પણ કોઈ હેલ્ધી શાક હશે. આજથી મારી ફેવરેટ વસ્તુઓની લિસ્ટમાં ચાઇનીઝ ફૂડ પણ મેં એડ કરી દીધો છે. હા, મને પણ મંચુરિયન બહુ જ ગમે છે. અને આ નૂડલ્સ તો બહુ ટેસ્ટી હતું. જે એકવાર ચાઇનીઝ ફૂડ ટેસ્ટ કરે છે ને તેના માટે હંમેશા તે ફેવરેટ ફૂડ બની જાય છે. આજે પણ બધાએ મળીને નિલેશ અને ભૂષણના ટિફિનમાં આવેલી ચાઇનીઝ વસ્તુઓ જ ખાધી. આજે તો બંટી પણ નૂડલ્સ લાવ્યો હતો. ઘરે જતી વખતે ગટ્ટુ અને ચિંકી વાતો કરતા હતા કે તેમને પણ હવે ચાઇનીઝ ખાવાનું ખાવું છે. પણ તે મમ્મીને કેવી રીતે કહે કે અમને ટિફિનમાં ચાઇનીઝ બનાવીને આપે? આ એક મોટો પ્રશ્ન થઈ ગયો હતો. ચિંકી, મને પેલું મંચુરિયન ખૂબ જ ગમ્યું. મારે પેટ ભરીને ચાઇનીઝ ખાવું છે. મને પણ નૂડલ્સ બહુ જ ગમ્યા, પણ મમ્મી આપણને ટિફિનમાં આ બધું નહીં આપે. આઈડિયા, આપણે મમ્મીને કહીએ કે કોઈ ચાઇનીઝ ફૂડ વાળી હોટલમાં જઈએ, જેથી આપણે પેટ ભરીને નૂડલ્સ અને મંચુરિયન ખાઈ શકીએ. ગટ્ટુ ચિંકીના ઘરે જતાં જ મમ્મીએ તેમને રોક્યા અને કહ્યું, આજે ટિફિન ખાધું કે નહીં? બતાવો તો. મમ્મી બંનેનું ટિફિન ખોલીને જુએ છે તો આજે પણ એવું જ ટિફિન હતું. તમે ખાવાનું કેમ નથી ખાતા? ત્યારે ચિંકી કહે છે કે તે બધા મિત્રો મળીને એક સાથે ખાવાનું ખાય છે અને તેમના ટિફિનમાં જ ગટ્ટુ ચિંકીનું ખાવાનું થઈ જાય છે. અને પછી ચિંકી મમ્મીને હોટલમાં જવાની વાત કરે છે. મમ્મી, મારે અને ગટ્ટુને ચાઇનીઝ ફૂડ ખાવું છે. શું કાલે આપણે હોટેલ જઈએ જ્યાં ભરપેટ ચાઇનીઝ ફૂડ ખાઈ શકીએ?
હા મમ્મી, મારું તો નૂડલ્સ ફેવરેટ છે, મારે તે ખાવું છે. ના ના બાળકો, તે આપણા માટે હેલ્ધી નથી. આપણું ઇન્ડિયન ફૂડ ખૂબ હેલ્ધી છે. તમે આ ખાશો તો તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. મમ્મીની ના પાડવા છતાં પણ ગટ્ટુ ચિંકી સાંભળતા જ નથી અને પછી મમ્મી રાજી થઈ જાય છે અને ગટ્ટુ ચિંકી પણ ખુશ થઈ જાય છે. પણ ફક્ત એક જ વાર હું તમને ચાઇનીઝ ખવડાવવા લઈ જઉં છું. ત્યાં જ તેમનો ઘરનો ડોરબેલ વાગે છે. ગટ્ટુ દરવાજો ખોલે છે અને જુએ છે કે તેમની માસી ઘણી બધી ગિફ્ટ્સ લઈને આવી છે. જુઓ બાળકો, હું તમારા માટે ઘણી બધી ખાવાની વસ્તુ લાવી છું. ના દીદી, ગટ્ટુ ચિંકીને ચાઇનીઝ ફૂડ પસંદ છે. તે શુદ્ધ ઘીથી બનેલા લાડુ, બરફી તે બધું નથી ખાતા. અચ્છા ઠીક છે, હું કેટલીક સરસ વસ્તુઓ બનાવી આપું છું તમારા માટે. માસીએ મમ્મીની મદદ લઈને પનીરની એટલી બધી આઈટમો બનાવી કે ગટ્ટુ ચિંકી દોડતા આવ્યા અને ખાવા પર તૂટી પડ્યા અને ચાઇનીઝ ફૂડ તો જાણે ભૂલી જ ગયા. ત્યાર પછી માસીએ ખૂબ સરસ ફ્રૂટ સલાડ બનાવ્યો, પરાઠા પણ બનાવ્યા અને ઘણી બધી એવી વસ્તુઓ બનાવી જે પણ ખૂબ જ સ્વાદિષ્ટ હતી. બાળકો, સૌથી સારું અને સ્વાસ્થ્ય માટે જરૂરી જો કંઈ છે તો તે આપણું ઇન્ડિયન ફૂડ છે. ચાઇનીઝ ફૂડ થોડા સમય માટે ટેસ્ટી લાગશે, પણ તેનાથી આપણા શરીરને નુકસાન પણ પહોંચી શકે છે. ત્યાં જ ઘરના ફોનની રિંગ વાગે છે અને મમ્મી તેને ઉઠાવે છે. ફોન પર ભૂષણની મમ્મી વાત કરતી હતી. વાત કર્યા પછી મમ્મી, માસી, ગટ્ટુ અને ચિંકી પાસે આવે છે અને કહે છે, ગટ્ટુ ચિંકી, તમારો મિત્ર છે ને ભૂષણ, તેની મમ્મીનો કોલ આવ્યો તો મને. ભૂષણને પેટમાં ખૂબ દુખાય છે. તે પણ 2-3 દિવસથી ચાઇનીઝ ફૂડ જ ખાઈ રહ્યો હતો. હવે સમજ્યા કે કેવી રીતે આપણું ઇન્ડિયન ફૂડ બેસ્ટ છે. ગટ્ટુ ચિંકી વિચારમાં પડી જાય છે કે ચાઇનીઝ ફૂડ ખાઈએ કે ના ખાઈએ. બીજા દિવસે માસીની સાથે બધા હોટલમાં ગયા હતા. આજે માસીને મમ્મી તરફથી પાર્ટી હતી. ગટ્ટુ ચિંકી પણ સાથે આવ્યા હતા. ગટ્ટુ ચિંકી, ચલો બતાવો બેટા, તમને શું ખાવું છે? મંચુરિયન કે નૂડલ્સ? કંઈ ખાવું છે? ગટ્ટુ ચિંકી થોડી વાર વિચારવા લાગ્યા અને પછી બંનેએ કહ્યું, ના મમ્મી, અમારે ચાઇનીઝ નથી ખાવું. અમારે ઇન્ડિયન ફૂડ જ ખાવું છે, જે એકદમ ટેસ્ટી અને સ્વાસ્થ્ય માટે સારું હોય છે. પછી શું? ત્યાર પછી બધાએ તે હોટલમાં ઇન્ડિયન ફૂડ એન્જોય કર્યું. સોસાયટી એક્ઝિબિશન. ગટ્ટુ અને ચિંકી હંમેશની જેમ પોતાની રૂમમાં તકિયાથી લડી રહ્યા હતા. ત્યાં જ રસોડામાંથી કંઈક સરસ બનવાની સુગંધ આવે છે. ચિંકી પોતાના ઓરડામાંથી દોડીને મમ્મી પાસે જાય છે. શું બનાવ્યું છે મમ્મી? કેટલી સરસ સુગંધ આવી. મારે પણ જોવું છે. અરે હજી બનવા તો દે બેટા, થોડી ધીરજ રાખ. તારા માટે વ્હાઈટ પાસ્તા બનાવી રહી છું. ત્યાં જ ગટ્ટુ દોડતો દોડતો આવે છે. અરે ચિંકી, ગેમ વચ્ચે કેમ છોડી? તારો વારો આવ્યો તો તું અહીં આવી ગઈ. કેટલી સરસ સુગંધ આવી રહી છે ગટ્ટુ. હું તો મમ્મી જોડે પાસ્તા બનાવવાનું શીખીશ. અરે, તેના માટે નેક્સ્ટ ટાઈમ શરૂઆતથી જ પાસે ઊભી રહીને આખી કુકિંગની પ્રોસેસ જોજે. કેવી રીતે શાકભાજી કાપવાની હોય, પાસ્તાને ઉકાળવાના હોય, બધું જ પહેલેથી જોજે. આવું વચ્ચેથી જોઈશ તો કંઈ જ ખબર નહીં પડે. ઓકે મમ્મી. મમ્મી, મારે પણ પૌવા બનાવતા શીખવું છે. ઓકે ગટ્ટુ, નેક્સ્ટ ટાઈમ આપણે પૌવા બનાવતા પણ શીખીશું. બધા વાતો કરતા જ હતા. ત્યાં જ દરવાજામાં ડોરબેલ વાગે છે. ગટ્ટુ, જરા જો તો બેટા, કોણ આવ્યું છે? ગટ્ટુ દોડીને દરવાજો ખોલવા માટે જાય છે અને દરવાજો ખોલે છે. દરવાજો ખોલતાની સાથે તેની સામે સોસાયટીના ચેરમેન વર્મા અંકલ ઊભા હોય છે. અરે વર્મા અંકલ, નમસ્તે. નમસ્તે બેટા, કેમ છો તમે? હું એકદમ ઠીક છું અંકલ. ત્યાં જ મમ્મી રસોડામાંથી બહાર આવતી વખતે પૂછે છે, કોણ આવ્યું છે બેટા? કોની સાથે વાતો કરે છે? અરે તમે કેમ છો વર્માજી? બહાર કેમ ઊભા છો? અંદર આવો ને. અરે હું ઠીક છું, બસ આ કાર્ડ આપવું હતું. આ વખતે સોસાયટીની મીટિંગમાં તમે આવ્યા નહોતા. અમે બધાએ મળીને એક પ્રોગ્રામ વિશે વિચાર્યું છે. તે ફૂડ પ્રોગ્રામ છે. બધા ઈચ્છે તો પોતાની સ્ટોલ પણ લગાવી શકે છે કે પોતાનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આપી શકે છે. જેમ કે કોઈને ગાવાનું કે નાચવાનું હોય તો. સોસાયટી માટે કોઈ પણ મેસેજ હોય તો આપી દેજો સ્ટેજ પર. સારું, અમે જરૂર આવીશું. તમે અંદર તો આવો, ચા પીને જાઓ. ત્યાં સુધી પપ્પા પણ પોતાના ઓરડાની બહાર આવી જાય છે. અરે તમે હજુ દરવાજામાં જ ઊભા છો? બસ પેલો પ્રોગ્રામ ફિક્સ થઈ ગયો ને, તે જ બતાવવાનું હતું. તમારી તો ઓફિસમાં મીટિંગ હતી, તમે આવ્યા નહોતા ને? જી, મારા માટે કંઈ કામ હોય તો મને બતાવજો. હો, સોસાયટી માટે કામ કરવા માટે હું હંમેશા તૈયાર છું. હા હા ચોક્કસ. હવે હું નીકળું છું. પ્રોગ્રામની તૈયારી જો કરવાની છે. અને હા, જો તમારે સ્ટોલ નાખવી હશે તો સોસાયટીને પહેલા બતાવવું પડશે. આ ખાલી ધ્યાનમાં રાખજો. આટલું કહીને તે જતા રહે છે.
ફરી બધા પાછા રસોડામાં આવે છે. મમ્મી આ સ્ટોલ શું હોય છે? તેમાં આપણે ખાવા પીવાની વસ્તુ અથવા અન્ય કોઈ પણ વસ્તુ માટે નાનકડી દુકાન બનાવી શકીએ છીએ. ત્યાં જ પપ્પા, જે ઓરડામાં બેસીને બધાની વાતો સાંભળી રહ્યા હોય છે, તે કહે છે, અરે પાસ્તાની સ્ટોલ કેમ ના લગાવવામાં આવે? ચિંકી મમ્મીને પાસ્તા બનાવવામાં મદદ કરશે, મોન્ટુ મને બિલિંગમાં. બંનેને ટીમ મેનેજમેન્ટ સમજમાં આવશે. વાવ, કેટલી મજા આવશે! મમ્મી આપણે પાસ્તાનો સ્ટોલ લગાવીશું. સારું, હું વર્માજીને ઇન્ફોર્મ કરી દઉં છું. સોસાયટીના કાર્યક્રમનો દિવસ આવી જાય છે. બાળકો પણ પોતપોતાની રીતે તૈયાર થઈને સોસાયટીના ગ્રાઉન્ડમાં ભેગા થાય છે. અરે ગટ્ટુ સ્ટોલમાં મજા આવશે. મેં તો ટામેટાના સૂપની સ્ટોલ લગાવી છે. જોજે, હું જ વિનર બનીશ. ચિંકી બંટીની વાત સાંભળીને ઉદાસ થઈ જાય છે. મમ્મી સ્ટોલ લગાવીને આપણે ભૂલ તો નથી કરીને? જોને, બંટી તો ટામેટાનો સૂપ બનાવવાનો છે અને આપણે... અરે બેટા, અહીં આવ. આપણે જે કરવાના છીએ તે બધું જ જોઈશું. તું આખી સોસાયટીને તારા હાથોથી સ્વાદિષ્ટ પાસ્તા બનાવીને ખવડાવીશ. આવ, હવે પાસ્તા બોઇલ કરતા શીખવાડું. ત્યાં સુધી તમે શાકભાજી અને મશરૂમને નાના નાના ટુકડાઓમાં કાપી રાખો. ઓકે મમ્મી, આપણે જ જીતીશું આજે. હા, થઈને વાત. ગટ્ટુ અને ચિંકી શાકભાજી કાપતા હોય છે અને મમ્મી ગેસ ઓન કરીને પાસ્તા ઉકાળવા માટે મૂકી દે છે. ત્યાં પપ્પા કૂપનની ડાયરી અને પિનને લઈને એક બાજુ ઊભા રહે છે. આ શેની ડાયરી છે પપ્પા? આ ડાયરી નહીં, બિલ છે બેટા. જ્યારે કોઈ મને પ્લેટના પૈસા આપશે ત્યારે હું તેના પૈસા કાપી લઈશ. તે પૈસાને તું ગલ્લામાં નાખી દેજે અને છેલ્લે રાત્રે આપણે તેની ગણતરી કરીશું. વાવ, કેટલી મજા આવશે. હા, બસ લોકોને આપણા પાસ્તા પસંદ આવી જાય. ગમશે કેમ નહીં? આજે આપણી ચિંકી જાતે બનાવી રહી છે. યસ મમ્મી. થોડી વાર એક એક કરીને લોકો ગાર્ડનમાં આવી જાય છે. ત્યાં બંટીની સ્ટોલ પર પણ લોકો આવવાના શરૂ થાય છે. શરૂઆતમાં ઘણી ભીડ હોય છે, પણ ગટ્ટુના સ્ટોલ પર ફક્ત 2 જણા જ હોય છે. હે ભગવાન, ક્યાંક અમે હારી ના જઈએ. એવું નહીં થાય બેટા, બી પોઝિટિવ. અને ત્યાં પાસ્તા બનતા જ ચિંકી અવાજ લગાવવા માંડે છે. પાસ્તા પાસ્તા, એકદમ ગરમા-ગરમ પાસ્તા, રેડ વ્હાઇટ પિંક સોસમાં. અરે વાહ ચિંકી, તે તો બધા જ પ્રકારના પાસ્તા બનાવવાનું શીખી લીધું. હા, હું છું જ બેસ્ટ. એમ, વ્હાઈટ પાસ્તા રેડ પાસ્તા કેવી રીતે બનાવીશ? અરે બાપા, સિમ્પલ છે. રેડ સોસમાં કેચઅપ નાખવાનું હોય છે અને વ્હાઇટમાં મેદો અને મિલ્ક અને દૂધ. હે ને મમ્મી? હા બેટા. ત્યાં જ પાસ્તા બનેલા જોઈને તેમના કાઉન્ટર પાસે ઘણી બધી ભીડ જમા થાય છે. બધા એક એક કરીને ઓર્ડર બુક કરે છે. ત્યાં બંટીના સૂપમાં મીઠું ઓછું હોવાને કારણે ઘણા બધા લોકો ત્યાંથી જતા રહે છે. એક એક કરીને આવો ને તમે બધા. સારું અંકલ. અને બધા લાઈનમાં ઊભા રહી જાય છે. ત્યાં બંટીની સ્ટોલવાળા કસ્ટમર પણ અહીંયા આવીને લાઈન લગાવે છે. બંટી ઉદાસ થઈ જાય છે. ત્યાં ગટ્ટુ અને ચિંકી એક એક કરીને બધાને પ્લેટ આપતા હોય છે. આલો વર્મા અંકલ. આલો આંટી, અને કેવું લાગ્યું બતાવજો. વાહ ભાઈ, કેટલો ટેસ્ટી પાસ્તા બનાવ્યો છે તમે લોકોએ. ચિંકી દીકરીએ તો કમાલ કરી દીધી આજે. આલો, 501 રૂપિયાનું ઇનામ મારા તરફથી. અરે અંકલ, આ શું? રાખે લે બેટા, આ મારા તરફથી ઇનામ છે અને આખી સોસાયટી તરફથી. કેમ ભાઈ? બીજા બધા પણ તેમની વાતમાં હા મિલાવે છે. બીજા બાળકો અને બંટી ગુડ્ડી આ જોઈને નિરાશ થઈ જાય છે અને મમ્મી પપ્પા આ બધું જોઈ રહ્યા હોય છે. ગટ્ટુ ચિંકી, આ લઈ લો. આ પૈસાથી બધા બાળકોને પાર્ટી. એ બધાના છે. હા પપ્પા. બંટી, અહીંયા આવ તો ચિંકીના હાથે બનાવેલા રેડ સોસ પાસ્તા ખા. તને ખૂબ ગમે છે ને? અને પછી બધા બાળકો ચિંકીના હાથે બનાવેલા પાસ્તા ખાઈ ખુશી ખુશી નાચવા લાગે છે. રાત્રે પપ્પા ગલ્લો ખોલે છે તો તેમાં ઘણા બધા પૈસા હોય છે. ગટ્ટુ, કાઉન્ટ કરો બંને જણા અને મને કહો કેટલા પૈસા કમાયા. 1 2 પૂરા 800 રૂપિયા પપ્પા. આ તમારા બંનેનું ઇનામ છે, પહેલી કમાણી. તેમાંથી તમારા માટે ગિફ્ટ લઈશું. મારી તો ફ્રોક પણ આવી જશે હવે. બધા લોકો હસવા લાગે છે. મમ્મી અને પપ્પા એકબીજા સામે જોઈને સ્માઇલ કરે છે. થેન્ક યુ આજના પ્રોગ્રામ માટે. ગટ્ટુ ગયો નેશનલ પાર્ક. ગટ્ટુ અને ચિંકી સ્કૂલમાં હતા અને તેમની જિયોગ્રાફીની ક્લાસ ચાલતી હતી.
બંને ખૂબ જ ધ્યાન લગાવીને ટીચરની વાતો સાંભળતા હતા. બાળકો, આજે આપણે બધા એનિમલ્સ અને તેમના હેબિટેટ વિશે ભણીશું. આપણે જાણીશું કે કયા પ્રકારના એનિમલ્સ કઈ જગ્યાએ રહેવાનું પસંદ કરે છે. આપણે તે પણ ભણીશું કે તેમના ખાવા પીવાની હેબિટ્સ કેટલી અલગ અલગ હોય છે. બધા બાળકો ધ્યાનથી ટીચરની વાતો સાંભળતા હતા. સૌથી પહેલા આપણે ભણીશું બેર વિશે. તમે બધા તમારી બુક્સમાં જુઓ. તેમાં તમને બેરનું ચિત્ર દેખાશે. બધા બાળકો બુકમાં જુએ છે તો તેમને મોટા બેરની એક ફોટો દેખાય છે. બાળકો, આ એક સ્લોથ બેર છે. બેરની આ સ્પીશીઝ સૌથી વધારે જોવા મળે છે. આ બેર આમ તો જંગલમાં રહે છે, પરંતુ અમુકવાર સૂવા માટે તે આસપાસના વિસ્તારની ગુફાઓમાં જાય છે. બેરનું ફેવરિટ ખાવાનું છે કીડીઓ, પણ ક્યારેક ક્યારેક તેઓ ફ્રૂટ્સ અને બીજ પણ ખાઈ લે છે. તો બાળકો, તમને બેર વિશે જાણીને કેવું લાગ્યું? હા મેમ, અમને ખૂબ સરસ લાગ્યું. બાળકોને બેર વિશે જાણવાની ખૂબ જ મજા આવતી હતી. ટીચરે પણ બાળકોને જ્યારે આટલા ધ્યાનથી સાંભળતા જોયા તો તેમને પણ ખૂબ જ ગમ્યું. બાળકો, હવે આપણે એલિફન્ટના વિશે જાણીશું. એલિફન્ટ જંગલનું સૌથી મોટું પ્રાણી હોય છે, અને જે એલિફન્ટ્સ ઇન્ડિયાના જંગલોમાં જોવા મળે છે તે દુનિયાના સૌથી મોટા મેમલ્સમાંથી એક હોય છે. એલિફન્ટ્સને મોટા ભાગે તેમની ફેમિલી જોડે રહેવાનું ખૂબ પસંદ હોય છે, અને તેથી જ તે બધા સાથે જ ફરતા હોય છે. એલિફન્ટ્સને ઘાસ, પાંદડા અને કેળા ખાવાનું ખૂબ પસંદ હોય છે, અને તેઓ એક દિવસમાં કમસે કમ 330 પાઉન્ડ ખાવાનું ખાઈ શકે છે. શું 330 પાઉન્ડ ખાવાનું? આટલું બધું ખાવાનું કેવી રીતે ખાઈ લે છે એલિફન્ટ્સ? એવું તેટલા માટે કારણ કે તેમનું શરીર ખૂબ જ મોટું હોય છે, તેથી જ તેમને બહુ બધું ખાવું પડે છે. સમજી ગયા બાળકો? બાળકો એક સાથે હા કહીને માથું હલાવે છે. મેડમ, આ બધા એનિમલ્સ અમને ક્યાં જોવા મળી શકે છે? એમ તો એનિમલ્સ ઝૂમાં પણ જોવા મળે છે, પણ તે તેમનું અસલી ઘર નથી. આ એનિમલ્સને તેમના નેચરલ હેબિટેટ એટલે કે તેમના અસલી ઘરોમાં જોવા માટે તમારે નેશનલ પાર્ક જવું પડે. સ્કૂલેથી છૂટ્યા પછી બધા બાળકો પોતપોતાના ઘરે જતા રહે છે. ગટ્ટુ અને ચિંકી જ્યારે ઘરે પહોંચે છે તો જુએ છે કે પપ્પાના એક જૂના મિત્ર મોનુ અંકલ આવેલા છે. આવો આવો બાળકો, જુઓ તમને મળવા કોણ આવ્યું છે. નમસ્તે અંકલજી. નમસ્તે બાળકો, તમે બંને કેમ છો? અમે એકદમ મજામાં છીએ અંકલ. બાળકો, મોનુ અંકલ તમને ફરવા માટે લઈ જવા આવ્યા છે. ચાલો કહો, તમને ક્યાં જવું છે? ગટ્ટુ અને ચિંકી આ સાંભળીને ખૂબ જ ખુશ થઈ જાય છે, અને તેમને બંનેને એક સાથે આઈડિયા આવે છે. બંને જોરથી બૂમ પાડીને કહે છે, અમારે નેશનલ પાર્ક ફરવા જવું છે. નેશનલ પાર્ક શહેરથી થોડું દૂર હતું, તેથી ગટ્ટુ અને ચિંકીની 2 દિવસની ટ્રીપ હતી. ત્યાં મમ્મી બંનેની બેગ્સ પેક કરી દે છે, અને મોનુ અંકલ ગટ્ટુ અને ચિંકીને લઈને નેશનલ પાર્ક જવા નીકળી પડે છે. ગટ્ટુ અને ચિંકી નેશનલ પાર્ક પહોંચી ગયા, અને મોનુ અંકલ જંગલ સફારીની ટિકિટ્સ લઈને આવે છે. ત્યારે બંને જણા ખૂબ જ એક્સાઇટેડ થાય છે. તેઓ મોનુ અંકલની પાછળ પાછળ ચાલ્યા. સામે એક મોટો ગેટ હતો, જેમાં 2 લાયન્સ બનેલા હતા. ગેટમાં એન્ટ્રી કરતાની સાથે જ તેમણે મોટા મોટા બોર્ડ્સ જોયા, જેમાં ઘણા બધા પ્રકારના નકશા બન્યા હતા. કેટલાક બોર્ડ્સ પર લખ્યું હતું કે ત્યાં કચરો ફેંકવાની મનાઈ છે. ગટ્ટુ અને ચિંકી, આપણી જંગલ સફારી 2 કલાકની હશે. આ જુઓ, સામે આપણી ટીમ ડ્રાઈવર અને ગાઈડ આપણી રાહ જોઈ રહ્યા છે. મોનુ અંકલ અને ગટ્ટુ ચિંકી જીપમાં જઈને બેઠા. જીપ શરૂ થઈ અને આગળ વધી. સાથે સાથે ગટ્ટુ અને ચિંકીની એક્સાઇટમેન્ટ પણ વધવા લાગી. તેમને તો બસ બેર અને એલિફન્ટ જલ્દીમાં જલ્દી જોવા હતા. નેશનલ પાર્કનું ગાઢ જંગલ હવે શરૂ થયું. સૌથી પહેલા ગાઈડે બધાને 2 નાના નાના પીકોક્સ બતાવ્યા, જે આરામથી એક ઝાડની નીચે બેઠા હતા. વાવ, કેટલો સુંદર છે આ પીકોક! સાચું, મેં ક્યારેય આટલા સુંદર પીકોક્સ નથી જોયા. બાળકોની વાત સાંભળીને મોનુ અંકલ હસી પડ્યા. આગળ વધતા ગાઈડે બધાને ડિયર તરફ એક ઇશારો કર્યો, જે એક નાના તળાવમાંથી પાણી પીતું હતું. ગાઈડે ડ્રાઈવરને જીપ સ્લો કરવા કહી અને બીજા બધાને એકદમ શાંત રહેવા કહ્યું. ગટ્ટુ ચિંકી, એકદમ શાંત રહેજો. જો ડિયરે તમારી અવાજ સાંભળીને તો ભાગી જશે. ગટ્ટુ ચિંકીએ ગરદન હલાવીને હા કહી. પછી જીપ આગળ વધી
અને એક જંગલ પાસે જઈને રોકાય છે. શું થયું અંકલ? આપણે અહીંયા કેમ રોકાયા છીએ? ચિંકી, અહીંયાથી થોડે દૂર એક લાયન છે. હવે આપણે તેને જોઈશું. અરે વાહ, હવે આપણે લાયન જોઈશું. મને તો ડર લાગે છે અંકલ. જો તે લાયને અમને ખાઈ લીધું તો? અરે ના ના ચિંકી બેટા, આપણી જીપ તો તેનાથી ખૂબ જ દૂર જ હશે. તે આપણને નહીં જોઈ શકે. જીપ ધીમે ધીમે આગળ વધી અને ઘટાદાર વનસ્પતિની પાછળ જઈને ઊભી રહી. ગાઈડે બધાને એક એક કરીને બાયનોક્યુલર આપ્યું અને દૂર બેઠેલો એક લાયન બતાવ્યો. જુઓ, હમણાં લાયને પોતાનો શિકાર ખાધો છે અને હવે તે આરામ કરે છે. કેટલો મોટો લાયન છે! મને તો એને જોઈને મજા જ આવી ગઈ. હા સાચું, કેટલો મોટો છે આ લાયન અને સાથે જ કેટલો ખતરનાક લાગે છે. પછી જીપ આગળ વધી. ગટ્ટુ અને ચિંકી જેની રાહ જોતા હતા તે પ્રાણી તેમને જોવા મળ્યું. તેમની આસપાસની જમીન થોડી થોડી ધ્રુજવા લાગી. તેમણે જોયું કે હાથીઓનું એક મોટું ટોળું તેમની આગળથી નીકળી રહ્યું હતું. આટલા બધા એલિફન્ટ્સને પોતાની સામેથી પસાર થતા જોઈને ગટ્ટુ અને ચિંકી તો હેરાન થઈ ગયા. બાપરે, કેટલો મોટો છે આ એલિફન્ટ! અને તેના બાકીના દોસ્ત! અમારા ટીચર સાચું કહેતા હતા, આ લોકો તો આરામથી ખાતા હશે 330 પાઉન્ડ ખાવાનું. પણ તેના માટે આટલું બધું ખાવાનું આવે ક્યાંથી? આટલું બધું કોણ બનાવતો હશે? અરે આ નેશનલ પાર્કમાં કામ કરવા વાળા લોકો જ આ બધા જ પ્રાણીઓના ખાવાનું ધ્યાન રાખે છે. આ મોટા પ્રાણીનું ખાવાનું પણ તેઓ જ લાવે છે. અને જીપ આગળ વધી. ગટ્ટુ અને ચિંકીએ ઘણા બધા એનિમલ્સ જોયા. તેમણે રેબિટ, મંકી, જીરાફ અને રાયનોસોરસને પણ જોયા. ગટ્ટુ અને ચિંકીને દરેક એનિમલ જોઈને ખૂબ જ હેરાની થતી હતી, કારણ કે તેમના ઘરની આસપાસ તેમણે આટલા મોટા એનિમલ્સ જોયા ન હતા. ઘણા સમય પહેલા ચિંકીની એક દોસ્તના ઘરે એક રેબિટ રહેતું હતું, પણ અહીંયા જે રેબિટ્સ હતા તે તો એકદમ અલગ જ હતા. અહીંયાના રેબિટ્સ ખૂબ જ સુંદર હતા અને મોટા પણ. એનિમલ્સ જોવાની સાથે તેમને પોતાની ટીચરે ભણાવેલું લેસન પણ યાદ આવ્યું. જોત જોતામાં 2 કલાક પૂરા થયા અને જંગલ સફારી પૂરી થઈ. મને તો ખબર જ ના પડી કે 2 કલાક કેવી રીતે જતા રહ્યા. હા, સાચે જ ખૂબ જ મજા આવી. મોનુ અંકલ બંને બાળકોને ખુશ જોઈને ખૂબ જ ખુશ હતા અને પછી તેમણે બંને જણાને આઈસ્ક્રીમ ખવડાવી અને બધા લોકો ઘર તરફ આગળ વધ્યા. અંકલ, તમે અમને ફરીથી નેશનલ પાર્ક જરૂર લાવજો. હા અંકલ, અમને બહુ મજા આવી. મારે તો ફરીથી અહીંયા આવવું છે. હા હા બાળકો, કેમ નહીં? આવતી રજાઓમાં હું તમને ફરીથી નેશનલ પાર્ક ફરાવીશ. ઘરે પહોંચીને ગટ્ટુ અને ચિંકીએ મમ્મી પપ્પાને નેશનલ પાર્કની ઘણી બધી વાતો કહી. મમ્મી તેમની વાતો સાંભળીને ખૂબ જ ખુશ થઈ. અરે વાહ, મને સાંભળીને ખૂબ જ સારું લાગ્યું કે તમે બંને ત્યાં બહુ બધું શીખ્યા છો. ચાલો હવે મોનુ અંકલને બાય કહી દો અને હા, થેન્ક યુ પણ કહો. બાય અંકલ, તમે અમને ફરીથી મળવા માટે જલ્દી આવજો. હા અંકલ, થેન્ક યુ અમને ફરવા લઈ જવા માટે. હા બાળકો, જરૂર. અને પછી મોનુ અંકલ પોતાના ઘરે જતા રહ્યા. બીજા દિવસે સ્કૂલે જઈને તે બંને જણાએ પોતાના મિત્રો અને ટીચર્સને બતાવ્યું કે નેશનલ પાર્કમાં તેમણે કેટલા બધા પ્રાણીઓને જોયા. ગેટિંગ ફોટો ક્લિક ઇન એ સ્ટુડિયો. આજે ગટ્ટુ ચિંકી કંઈક નવું કરવાના છે. ગટ્ટુ અને ચિંકી અરીસાની સામે અરીસાને ચોંટીને ઊભા હતા. ગટ્ટુએ ચિંકીને ધક્કો માર્યો. ઓહો ગટ્ટુ, મને વાગ્યું. સહેજ ઊભો રે, મારે પણ તો રેડી થવાનું છે. શું ચિંકી, તો ક્યારની અરીસાની સામે ઊભી રહી છે? મારું મોઢું તો દેખાતું જ નથી. મારા વાળ તો બરાબર છે ને? ગટ્ટુ અને ચિંકી વચ્ચેની કટકટ સાંભળીને મમ્મી ઓરડામાં આવી. ગટ્ટુ, ચિંકી, શું ચાલે છે આ બધું? મમ્મી કેને હું કેવી લાગુ છું? મમ્મી, હું ફ્રોક પહેરું કે પંજાબી ડ્રેસ? દુપટ્ટા વાળો ડ્રેસ ફોટોમાં સરસ લાગશે ને? મમ્મી, હું બ્લુ જીન્સ પહેરું કે કાળી? બતાય ને. ત્યાં જ પપ્પા તૈયાર થઈને ઓરડામાં આવ્યા. ગટ્ટુ, ચિંકી, મમ્મી તૈયાર થઈ કે નહીં? ચલો ફોટો સ્ટુડિયો જવાનું છે. આપણે બધાના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ અને એક સારી ફોટો ખેંચવાની છે. હા પપ્પા, અમે તૈયાર છીએ. પછી શું હતું? ગટ્ટુ અને ચિંકી મમ્મી પપ્પા સાથે ફોટો સ્ટુડિયોમાં ફોટો ખેંચવા માટે ખૂબ જ એક્સાઇટેડ થઈ ગયા અને હસતા રમતા તેઓ ફોટો સ્ટુડિયો પહોંચી ગયા. હેલો સર, બતાવો તમારે કેવા ફોટા ખેંચાવડાવવા છે? ફોટો સ્ટુડિયોમાં મૂકેલા અલગ અલગ ફોટા જોઈને ગટ્ટુ અને ચિંકી તો હેરાન થઈ ગયા. ઘણી બધી ફોટો ફ્રેમ હતી
જેમાં અલગ અલગ પોઝ લઈને મોડલ ઊભા હતા. ગટ્ટુ જો ને કેટલા સુંદર ફોટોઝ છે. મારે પણ આવા ફોટોઝ પડાવવા છે. મારે પણ સ્ટાઇલિશ ફોટો પડાવવો છે અને મારા મિત્રોને તે બતાવવો છે. ગટ્ટુ ચિંકી શાંત રહો બેટા. જે અમારે બધાનો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અને એક ફેમિલી ફોટો ખેંચાવડાવવો છે. ઓકે થોડી રાહ જુઓ, હું તમને હમણાં જ બોલાવું છું. ગટ્ટુ ચિંકી મમ્મી પપ્પા વેઇટિંગ રૂમમાં વેઇટ કરવા લાગ્યા. ગટ્ટુ એકદમ ઊભો થઈ ગયો અને સ્ટાઇલમાં ચિંકીને કહેવા લાગ્યો કે ચિંકી બતાય આ પોઝ કેવો લાગે છે. હું આવો જ પોઝ પડાવીશ. ચિંકીએ પણ પોતાની જાતને એકવાર સ્ટુડિયોમાં લાગેલા અરીસામાં જોયું. ગટ્ટુ, આવો ફોટો નહીં ખેંચવામાં આવે. પાસપોર્ટ સાઇઝ ફોટોમાં ફક્ત તારો ચહેરો જ દેખાશે અને આવો પોઝ કોઈ કામનો નથી. ચલ બેસી જા અહીંયા આવીને. ગટ્ટુએ મોઢું ચઢાવ્યું અને પપ્પાની બગલમાં જઈને બેસી ગયો. ગટ્ટુ અને ચિંકી ફોટો પડાવવા માટે એટલા એક્સાઇટેડ હતા કે તેઓ બેઠા બેઠા પણ અલગ અલગ પોઝ આપી રહ્યા હતા. ચિંકી ઊભી થઈ અને તેણે સ્ટુડિયોની અંદર જોવાનો પ્રયત્ન કર્યો. ઓહો, કેટલી વાર લાગે છે. પરસેવાથી મારું મોઢું બગડી જશે અને મારો ફોટો સારો નહીં આવે. ચિંકી બેટા શાંતિ રાખ. એ આપણને બોલાવશે, અહીં આવીને બેસી જા. ફોટોગ્રાફર બહાર આવ્યો અને તેણે પપ્પાને સ્ટુડિયોની અંદર બોલાવ્યા. સારું, તો સૌથી પહેલા આપણે પાસપોર્ટ સાઇઝ ફોટો ખેંચીશું અને પછી બધાનો ફેમિલી ફોટો. તો સૌથી પહેલા કોણ આવશે? ગટ્ટુ ચિંકી પહેલા નંબર માટે જીદ કરવા લાગ્યા. હું જઈશ સૌથી પહેલા. ના, મારે જવું છે સૌથી પહેલા. મમ્મી કહે ને ગટ્ટુને મને જવા દે. ચિંકી સૌથી પહેલા ગટ્ટુ જશે, પછી તું જજે ને બેટા. યસ. અંતે ગટ્ટુને મોકો મળી ગયો. ગટ્ટુ લીલા પડદાની સામે આવીને ઊભો રહી ગયો. પછી પાછળ જોઈને તેણે ફોટોગ્રાફરને કહ્યું કે અરે ના, શું આપણે આ પડદો બદલી શકીએ? મારે લાલ રંગનો પડદો જોઈએ. ના, પાસપોર્ટ સાઇઝ ફોટો માટે લીલા રંગનો પડદો જ હોય છે. ગટ્ટુ એમને એમનું કામ કરવા દે. સારું, તો સીધા ઊભા રહો. ગટ્ટુએ ફોટોગ્રાફરની વાત તો માની, પણ પૂરી સ્ટાઇલમાં પોતાનો હાથ પોતાના ખિસ્સામાં રાખીને ઊભો રહી ગયો. જે જોઈને પપ્પાએ પોતાના માથા ઉપર હાથ મારી લીધો. ગટ્ટુ બેટા, સીધો ઊભો રહે બેટા. પાસપોર્ટ સાઇઝનો ફોટો કાઢવાનો છે. સીધો ઊભો રહે, ચલજો. ચાલો સામે જુઓ અને આંખો ના પટપટાવતો. ફોટોગ્રાફરે એક ફોટો પાડ્યો, પણ ગટ્ટુએ પોતાની આંખો પટપટાવી. ફોટો બરાબર ન આવ્યો. મારે ફરીથી પાડવો પડશે. બસ આંખો પટપટાવતો નહીં બેટા. પણ આ વખતે પણ ગટ્ટુએ આંખો પટપટાવી. ઘણા બધા પ્રયત્નો કર્યા પછી ફોટોગ્રાફરે ગટ્ટુનો ફોટો ખેંચી લીધો. ફોટોગ્રાફરે લાંબો શ્વાસ છોડ્યો. હવે ચિંકી કેમેરાની સામે ઊભી રહી ગઈ. તે તો એકદમ સરસ ઊભી રહી હતી. જે જોઈને ફોટોગ્રાફરે ચિંકીને કહ્યું કે થોડી સ્માઇલ આપતો બેટા. પછી શું? ચિંકીએ સુંદર મજાની સ્માઇલ આપી અને સૌથી સારો ફોટો ચિંકીનો નીકળી ગયો. અને પછી મમ્મી અને પપ્પાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો નીકાળવામાં આવ્યો. બધાના પાસપોર્ટ સાઇઝના ફોટો જોઈ લો, પછી પ્રિન્ટ કરી દઉં. પછી ફોટોગ્રાફરે મમ્મી પપ્પા ગટ્ટુ ચિંકીને એક પછી એક તેમના ફોટોગ્રાફ બતાવ્યા. મને મારો ફોટો ઠીક ન લાગ્યો. ફરી એકવાર ફોટો લો ને મારો. કોઈ જરૂર નથી. પાસપોર્ટ સાઇઝ ફોટો આવી ગયો. હવે આપણે ફેમિલી ફોટો લઈશું. ઓકે મમ્મી. ગટ્ટુ ચિંકી મમ્મી અને પપ્પા કેમેરાની સામે ઊભા રહી ગયા. ફોટોગ્રાફર અંકલ, હવે તો પડદો બદલો ને પ્લીઝ. ગટ્ટુના કહેવાથી ફોટોગ્રાફરે લીલો પડદો કાઢીને લાલ પડદો લગાવ્યો અને બધાને પોઝિશનમાં ઊભા રહેવા કહી દીધું. વચ્ચે મમ્મી પપ્પા અને ડાબે જમણે ગટ્ટુ અને ચિંકી ઊભા રહ્યા. સે ચીઝ. ફોટોગ્રાફરે ફોટો ક્લિક કર્યો અને એક પરફેક્ટ સ્માઇલ સાથે ફેમિલી ફોટો નીકળી ગયો. પપ્પા પ્લીઝ, મારે એક ફોટો પૂરી સ્ટાઇલમાં ખેંચાવો છે. પપ્પા, મને એક ફોટો ખેંચાવડાવો ને પ્લીઝ. સારું, ઠીક છે બેટા. સારા પોઝમાં ફોટો ખેંચાવ. ચલો ચિંકી, તું પણ ફોટો પડાય. યે! ગટ્ટુ અને ચિંકીએ વેઇટિંગ રૂમમાં લાગેલા પોસ્ટર ધ્યાનથી જોયા અને ગટ્ટુએ સ્ટાઇલિશ અદામાં પોઝ આપ્યો અને કેમેરા સામે ઊભો રહ્યો. ગટ્ટુએ હાથ પોકેટમાં નાખ્યા અને એક પગ ઊંચો કરીને સુંદર મજાની સ્માઇલ સાથે પોઝ આપ્યો. ફોટોગ્રાફરે ફોટો પાડ્યો. વાહ ગટ્ટુ, કેટલો સરસ ફોટો આપ્યો. હું પણ આ જ રીતે પડાવીશ. અરે ના ચિંકી, તું અલગ પોઝ આપ. ચિંકી નાક ફુલાવીને કેમેરાની સામે ઊભી રહી ગઈ.
મોઢું મચકેલું જોઈને ફોટોગ્રાફર તો ફોટો પાડવાનો જ ન હતો. ચિંકી બેટા, તારે ફોટો નથી પડાવો. સ્માઈલ કર, પોઝ આપ. તેમ છતાં પણ ચિંકીએ સ્માઇલ ન આપી અને પોઝ પણ ન આપ્યો. અને ગટ્ટુ કેમેરાની પાછળ ઊભા રહીને ચિંકીની સામે જુદા જુદા અટકચાળા કરતો હતો. પોતાના હાથેથી ચિંકીને ચીડાવવા લાગ્યો. ગટ્ટુના જોકર જેવા અટકચાળા જોઈને ચિંકી તો હસી જ પડી. અને ફોટોગ્રાફરે તરત ચિંકીનો ફોટો પાડી લીધો અને ચિંકીનો સુંદર પોઝ ફોટોગ્રાફરને મળી ગયો. વેરી નાઇસ ફોટો. જોયું અંકલ, તમારે ચીઝ કહેવાની જરૂર પણ ના પડી. ચિંકીના હેરકટ. ગટ્ટુ અને ચિંકી આરામથી લિવિંગ રૂમમાં ટીવી જોઈ રહ્યા હતા. ચિંકી, હવે બસ કર. હવે કેટલી વાર તું અહીં કાર્ટૂન જોતી રહીશ? ના ના ગટ્ટુ, અત્યારે તો હું આ જ કાર્ટૂન જોઈશ. એટલામાં ત્યાં મમ્મી આવે છે. ચિંકી, આ ખોટી વાત છે બેટા. ચાલ, પોતાના ભાઈની સાથે રિમોટ શેર કર. તમારે બંને પ્રેમથી રહેવું જોઈએ બાળકો. ઓકે મમ્મી. આલે ગટ્ટુ, હવે તું જોઈ લે ટીવી. અને ત્યાં સુધી પપ્પા પણ ત્યાં આવે છે. અરે, આ બંને તો બસ તારું જ કહેવાનું માને છે. જો હું તેમને કહીશ તો તેઓ માનશે જ નહીં. અરે, તું પિયર જાય છે, ખબર નહીં હું આમને કેવી રીતે સંભાળીશ. શું મમ્મી, તમે નાનીના ઘરે જઈ રહ્યા છો? મમ્મી, અમને પણ લઈ લે ને. અમારે પણ નાના નાનીના ઘરે જવું છે. ના બાળકો, તમારી સ્કૂલ પણ છે ને. અને એમ પણ નાનીની તબિયત વધારે સારી નથી, તેથી હું તેમને મળવા જઉં છું. હા મમ્મી, તમે આરામથી જાઓ અને નાનીનું ધ્યાન રાખો. અને હા મમ્મી, તમે જલ્દી પાછા આવજો. હા બાળકો, હું જલ્દી પાછી આવી જઈશ. ઓહો, પણ મમ્મી, મને હમણાં યાદ આવ્યું. તમે મારા હેર કટિંગ કરવાનું કીધું હતું. હવે તમે જઈ રહ્યા છો તો મારું કટિંગ કેવી રીતે થશે? અરે ચિંકી, તું ચિંતા ના કરીશ. હું તો આમ ગઈ અને આમ આવી. અચ્છા ઠીક છે મમ્મી, તમે આવીને કટિંગ કરી આપજો. પણ હું ફક્ત તમારા જોડે જ કરાવીશ. બીજા દિવસે મમ્મી નાનીના ઘરે જતી રહે છે. ગટ્ટુ અને ચિંકી સ્કૂલે જાય છે. બાળકો, વાતો ના કરશો. આપણી સ્કૂલમાં નવા પ્રિન્સિપલ આવ્યા છે. તે પહેલા એક આર્મી સ્કૂલના પ્રિન્સિપલ હતા અને તે બહુ જ સ્ટ્રિક્ટ છે. તેમણે બધા જ સ્ટુડન્ટ્સની હેરસ્ટાઇલ અને યુનિફોર્મ ચેક કરવા માટે કીધું છે. બધા બાળકો એક એક કરીને ચેકિંગ કરાવે છે. થોડી વાર પછી કેટલાક બાળકોને અલગ લાઈનમાં ઊભા કરી દેવાય છે. ચિંકીને પણ આ જ લાઈનમાં ઊભી કરી દે છે. થોડી જ વારમાં ત્યાં પ્રિન્સિપલ મેડમ આવે છે. સ્ટુડન્ટ્સ, તમારા બધાના યુનિફોર્મ્સ ઠીક નથી, તેથી તમને અહીંયા ઊભા રાખવામાં આવ્યા છે. તમારા બધાના યુનિફોર્મ્સ એકદમ નીટ અને ક્લીન હોવા જોઈએ અને તમારા હેરની લેન્થ પણ એકદમ પરફેક્ટ હોવી જોઈએ. આવતીકાલથી બધાએ યુનિફોર્મ્સ બરાબર પહેરીને આવવાના છે, જેથી તમે સ્કૂલના રૂલ્સને ફોલો કરી શકો. જો તેવું નહીં થયું તો તમને પનિશમેન્ટ મળશે. ચિંકી, મને ખબર છે તું શું વિચારી રહી છે. જો, તારો યુનિફોર્મ તો એકદમ બરાબર છે, પણ તારી હેરસ્ટાઇલમાં પ્રોબ્લેમ છે. તારા વાળ બહુ જ વધી રહ્યા છે ચિંકી, અને સ્કૂલના રૂલ્સ પ્રમાણે બધા જ વિદ્યાર્થીઓએ પોતાની વાળની એક સરખી લેન્થ રાખવાની છે. ચિંકી, તું વહેલી તકે પોતાના હેર કટ કરાવી લે, જેથી તને પનિશમેન્ટ ના મળે. ઓકે મેમ. ચિંકી પાછી ક્લાસમાં આવે છે, પણ તે કોઈની સાથે વાત નથી કરતી. ત્યાં સુધી કે તે ગટ્ટુ સાથે પણ કોઈ વાત નથી કરતી. સ્કૂલ છૂટ્યા પછી બંને ઘરે આવે છે. અરે બાળકો, આવી ગયા તમે? ચલો જલ્દીથી કપડાં બદલો અને ખાવા બેસી જાઓ. ના પપ્પા, મને ભૂખ નથી લાગી. હું રૂમમાં જઈ રહી છું. અરે, શું થયું ચિંકી? અને પછી ચિંકી પાછી પોતાના રૂમમાં જતી રહે છે. જુઓ ને પપ્પા, આ આજે આવું જ બિહેવ કરી રહી છે. પછી ગટ્ટુ પપ્પાને બધી વાત કહે છે. અરે ગટ્ટુ, આ ખરેખર ખૂબ ટેન્શનની વાત લાગે છે, કારણ કે નાનપણથી લઈને આજ સુધી ચિંકીએ મમ્મી પાસે જ હેર કટ કરાવ્યા છે. આવામાં તેની ચિંતા બરાબર છે. જ્યારે મમ્મી ઘરે જ નથી તો હેરકટ કેવી રીતે થશે? પણ પપ્પા, એમાં શું મોટી વાત છે? એકવાર માટે તો તે બહારથી હેરકટ કરાવી લે. ના ગટ્ટુ, બહુ પહેલાની વાત છે. ચિંકી એકવાર બહાર ગઈ હતી હેરકટ કરાવવા માટે, પણ ભૂલથી તેમની કાતર ચિંકીના કાનને વાગી ગઈ અને થોડું વાગી પણ ગયું હતું. એ ઘા તો ખૂબ નાનો હતો, પણ ચિંકી તે વખતે ખૂબ નાની હતી. તેને તેનાથી ખૂબ જ બીક લાગી. ત્યારથી મમ્મી પાસે જ હેરકટ કરાવે છે. ઓહ, તો આ વાત છે. પણ પપ્પા, હવે આપણે શું કરીએ? ચિંકી રૂમમાં બેઠે બેઠે વિચારતી હતી
કે શું હવે તેને પનિશમેન્ટ મળશે? તેને મમ્મી સિવાય બીજા કોઈ પાસે હેરકટ કરાવવું નથી. આ બધું વિચારતા વિચારતા ચિંકી સૂઈ જાય છે. ચિંકી જ્યારે જાગે છે અને જુએ છે તો તેની સામે ગટ્ટુ અને પપ્પા તૈયાર થઈને ઊભા છે. ચલો ચિંકી બેટા, તૈયાર થઈ જાઓ. તૈયાર? પણ શેના માટે પપ્પા? ક્યાં જઈ રહ્યા છીએ આપણે? અરે આપણે હેર કટ કરાવવા જઈ રહ્યા છે ને ચિંકી. શું? પણ મારે નથી કરાવવા હેરકટ. હું મમ્મીને છોડીને બીજા કોઈની સાથે હેરકટ નહીં કરાવું. અરે ના ચિંકી, અમે તારી નહીં, મારી અને ગટ્ટુની હેરકટ કરાવીએ છીએ. શું સાચે? બીજું શું, જોને અમારા વાળ કેટલા લાંબા થઈ ગયા છે. અમે તો અમારી કટિંગ કરાવવા જઈ રહ્યા છે. ચાલ, તું અમારી સાથે નહીં આવે? ઠીક છે, આવું છું. હકીકતમાં આ પપ્પા અને ગટ્ટુનો પ્લાન હતો ચિંકીના હેરકટ કરાવવા માટે. તે બંને ચિંકીને લઈને સલૂનમાં પહોંચે છે. ત્યાં જ તેમની પાસે એક આંટી આવે છે અને તે ચિંકીને પ્રેમથી કહે છે, અરે તો તું છે ચિંકી, તું તો બહુ જ ક્યુટ છે અને તારા વાળ પણ બહુ જ સુંદર છે. બસ તને એક નાનકડા ક્યુટ હેરકટની જરૂર છે. પપ્પા, હું મારો હેરકટ મમ્મીને છોડીને બીજા કોઈની સાથે નહીં કરાવું. ચિંકી બેટા, હવે જીદ છોડી દે. જો તે હેરકટ નહીં કરાવ્યા તો આવતીકાલે તને પનિશમેન્ટ મળશે. ચિંકી બેટા, આવ મારી સાથે અંદર ચાલ. જો તને થોડુંક પણ ડર લાગ્યો તો હું તારા હેરકટ નહીં કરું, આઈ પ્રોમિસ. પણ જ્યાં સુધી તું તારા ડરનો સામનો નહીં કરે ત્યાં સુધી તે ડર તારા મનમાં જ રહેશે. આ સાંભળીને ચિંકીના મનમાં હિંમત આવી જાય છે. ચિંકી બેટા, આવ આ ચેર ઉપર બેસી જા અને પોતાની આંખો બંધ કરી લે. જોજે, થોડી જ વારમાં તારું હેરકટ પણ થઈ ગયેલું હશે અને તને ખબર પણ નહીં પડે. ઠીક છે આંટી, હું મારી આંખો બંધ કરી લઉં છું. બીજું કહે ચિંકી, મેં સાંભળ્યું છે કે એક દિવસ તે અને ગટ્ટુએ સેન્ડવિચ બનાવી હતી. હા આંટી, અમને બંનેને સ્કૂલમાં શીખવાડ્યું હતું. ખૂબ જ ટેસ્ટી હતી તે સેન્ડવિચ અને હેલ્ધી પણ. અચ્છા, હેલ્ધી કેવી રીતે? અરે આંટી, તેમાં ચીઝ નહોતું નાખ્યું અને તેમાં બહુ જ બધા વેજીટેબલ્સ હતા. તેથી જ તે એક બહુ જ હેલ્ધી સેન્ડવિચ હતું. ઓહ, હવે હું સમજી. તું તો બહુ જ સમજદાર છે ચિંકી. આંટી આમ જ ચિંકી સાથે વાતો કરતા જાય છે અને 5 જ મિનિટમાં ચિંકીનું હેરકટ એકદમ સરસ રીતે તૈયાર થઈ જાય છે. ચિંકી બેટા, હવે તું તારી આંખો ખોલી શકે છે. શું સાચે મારું હેરકટ આટલી જલ્દી થઈ ગયું આંટી? આ તો ખબર પણ ના પડી અને ફટાફટ થઈ ગયું. તો શું ચિંકી, મેં કહ્યું હતું ને, તારે ડરવાની બિલકુલ જરૂર નથી. અરે વાહ ચિંકી, જોયું કેટલું જલ્દીથી તારું હેરકટ થઈ ગયું અને તારો ડર પણ જતો રહ્યો છે ને? હા પપ્પા, મારો બધો ડર એકદમ નીકળી ગયો. અરે વાહ, આ તો ખૂબ જ સારી વાત છે. તો કેમ નહીં આ વાત પર આપણે આઈસ્ક્રીમ પાર્ટી કરીએ? અને 3 જણા બહાર જઈને આઈસ્ક્રીમ પાર્ટી કરે છે. ગટ્ટુ વિઝિટર ફાર્મ. ગટ્ટુના પપ્પાના બહુ જ મિત્રો હતા અને તેમના બધા જ મિત્રો તેમના ઘરે આવતા જતા હતા. એટલે ગટ્ટુ ચિંકીની પણ પપ્પાના બધા જ મિત્રો સાથે સારી એવી મિત્રતા થઈ ગઈ હતી. પપ્પાના મિત્રો જ્યારે પણ આવતા ખાલી હાથે ન આવતા. ગટ્ટુ ચિંકી માટે કંઈક ને કંઈક જરૂર લાવતા હતા, જેમ કે બહુ જ બધી ચોકલેટ્સ, આઈસ્ક્રીમ્સ અને બીજું પણ ઘણું બધું. એક રવિવારની વાત છે. ગટ્ટુ, ચિંકી અને પપ્પા ત્રણેને રજા હતી, એટલા માટે બધા એકદમ રિલેક્સ હતા. ત્યારે જ પપ્પા બોલ્યા, બાળકો તૈયાર થઈ જાઓ, તમારા મનીષ કાકા આવે છે. આ સાંભળીને ગટ્ટુ, ચિંકી તો બહુ જ ખુશ થયા અને નાચવા લાગ્યા. યે! બા અદબ, બા મુલાયઝા, હોશિયાર! અમારા વહાલા મનીષ કાકા પધારી રહ્યા છે. ગટ્ટુએ મનીષ કાકાના આવવાના સમાચાર શાહી અંદાજમાં જણાવ્યા અને મનીષ કાકાની એન્ટ્રી થઈ. અરે ખેડૂત છું ભાઈ, કોઈ રાજા મહારાજા નથી. કાકાના હાથમાં તેમની વાડીથી લાવેલા શાકભાજી અને ફ્રૂટ્સ હતા. ભાઈ મનીષ, તું અમારા માટે કોઈ રાજા મહારાજાથી ઓછો થોડો છે. અરે જ્યારે પણ આવે છે અમારા માટે વાડીએથી તાજા શાકભાજી અને ફળો લાવે છે. હવે આટલું મોટું દિલ અને શહેરના ખૂણે આટલી મોટી વાડી, એ તો કોઈ રાજા મહારાજાનું જ હોઈ શકે. આ સાંભળીને મનીષ કાકાની સાથે
મમ્મી પણ હસવા લાગી અને પછી મમ્મીએ મનીષ કાકા પાસેથી બધો જ સામાન લઈ લીધો અને તે અંદર ચાલી ગઈ. હોલમાં પપ્પા અને ગટ્ટુ ચિંકી મનીષ કાકા સાથે બેસીને વાતો કરવા લાગ્યા. હકીકતમાં મનીષ કાકા એન્જિનિયર હતા, પણ સાથે સાથે ખેતી પણ કરતા હતા. શહેરની નજીકમાં જ તેમની મોટી એવી વાડી હતી. બોલો ગટ્ટુ ચિંકી, ક્યારે જવું છે આપણું ફાર્મ જોવા માટે? જ્યારે તમે લઈ જાઓ. અરે મનીષ, આ બંને તો ક્યારના તૈયાર બેઠા છે. તારે જ્યારે પણ સમય હોય આ બંનેને વાડીએ લઈ જા. અરે તો આજે જ ચાલો, મારી પાસે આજે ટાઈમ જ ટાઈમ છે. આ સાંભળીને તો ગટ્ટુ ચિંકી નાચવા લાગ્યા. અમે ફાર્મ જઈશું, અમે ફાર્મ જઈશું. પછી ગટ્ટુ ચિંકી ફટાફટ તૈયાર થઈ ગયા અને મનીષ કાકાની સાથે તેમની ગાડીમાં બેસીને વાડી તરફ નીકળી ગયા. જેવો જ ધરતી ઉપર ગટ્ટુ ચિંકીએ પગ મૂક્યો, એમને એકદમ તાજી હવા અને કુદરતનો અહેસાસ થયો. વાવ, આવી તાજી તાજી હવા અને આવી શાંતિ શહેરમાં ક્યારે મળી જ ન શકે. અંકલ, તમારું ફાર્મ ક્યાં છે? ત્યાં જુઓ સામે. ગટ્ટુ ચિંકીએ સામે જોયું તો તેઓ જોતા જ રહી ગયા. સામે એવી લીલોતરી અને એ લીલોતરી વચ્ચે સુંદર મજાનું ફાર્મ હાઉસ હતું, જેની કલ્પના કોઈ સપનામાં પણ ન કરી શકે. ગટ્ટુ ચિંકીએ ફાર્મ જોયું અને તે ફાર્મ તરફ દોડવા લાગ્યા. ત્યારે જ તેમને કોઈ કૂતરાના ભસવાનો જોરદાર અવાજ આવ્યો. ગટ્ટુ ચિંકીએ જોયું કે એક કૂતરું ભસતા ભસતા દોડતા તેમની તરફ આવી રહ્યું છે. કૂતરાને જોઈને ચિંકીએ જોરથી બૂમ પાડી. ઓહ, મેજિક! ગટ્ટુ જો, આપણો મેજિક કેટલો મોટો થઈ ગયો. અને બંને મેજિકને બોલાવતા બમણી ઝડપથી મેજિકની પાસે આવ્યા. મેજિક બંનેને ચાટવા લાગ્યો. ગટ્ટુ ચિંકીએ પણ તેને ખૂબ પ્રેમ કર્યો અને ખાસ તેના માટે લાવેલા બિસ્કિટ તેને ખવડાવ્યા. હકીકતમાં મેજિક ગટ્ટુ અને ચિંકીનું ડોગી હતું. જ્યારે તે નાનું હતું ત્યારે પપ્પા એને લઈ આવ્યા હતા. મમ્મીને ડોગી ગમતું ન હતું, એટલે મનીષ કાકા તેને પોતાના ફાર્મ પર લઈ આવ્યા હતા. મેજિક હવે ખૂબ જ મોટું થઈ ગયું હતું અને છતાં તેણે ગટ્ટુ ચિંકીને ઓળખી લીધા હતા. પછી ગટ્ટુ ચિંકી, મેજિક અને મનીષ કાકા વાડીમાં ફરવા લાગ્યા. મેજિક સૌથી આગળ હતો, જાણે ગટ્ટુ ચિંકીને પોતે આખું ફાર્મ દેખાડતો હોય. ગટ્ટુ ચિંકી, હું તો અહીંયા આવતો જતો રહું છું, પણ મેજિક ફાર્મ મૂકીને ક્યાંય નથી જતો. ફાર્મની સંપૂર્ણ રખેવાળી અને સેફટીની જવાબદારી મેજિકની છે. પછી ગટ્ટુ ચિંકીએ શાકભાજીના ખેતર જોયા, જેમાં ટમેટા, કોબી, પાલક અને ગાજરના ખેતર હતા. ગટ્ટુ ચિંકીએ એક એક લાલ ગાજર જમીનમાંથી કાઢ્યું અને પાણીની વહેતી ધારામાં તેને સારી રીતે ધોઈને ખાવા લાગ્યા. અને ખાતા ખાતા વાતો પણ થવા લાગી. વાવ અંકલ, લાગે છે હું ગાજર નહીં કુદરતને ટેસ્ટ કરી રહ્યો છું. સાચે કેટલું ફ્રેશ છે. શું સ્મેલ છે, કેટલી સરસ સ્વીટનેસ છે. આપણે માર્કેટથી ગાજર લાવીએ છીએ, એમાં આવો સ્વાદ નથી હોતો. એના બે કારણ છે. એક તો એ એટલા ફ્રેશ નથી હોતા અને બીજું મહત્વનું કારણ, એ કેમિકલ્સનો ઉપયોગ કરીને ઉગાડાય છે, જેમ કે જંતુનાશક અને રાસાયણિક ખાતર વાપરીને. પણ આપણા ફાર્મમાં બધું જ 100% ઓર્ગેનિક છે. કમ્પોસ્ટ જેવા ખાતર ફાર્મમાં જ બનાવવામાં આવે છે અને આખા ખેતરમાં વાપરવામાં આવે છે. એનો જ કમાલ છે આ. પછી ગટ્ટુ ચિંકીએ કમ્પોસ્ટનો પ્લાન્ટ જોયો. તેના પછી તેમણે ફાર્મમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ પણ જોયા, જેમાં એક હતું ડેરી ડિપાર્ટમેન્ટ, જ્યાં બહુ જ બધી ગાયો અને ભેંસ હતી. તેમનું દૂધ કાઢીને પ્રોસેસ થતી હતી ત્યાં. અહીંયા કાંઈ પણ વેસ્ટ નથી જતું. ગાયોને ચારો ખવડાવવામાં આવે છે, તેમાંથી દૂધ મળે છે અને ચારાનું જે છાણ બને છે તેમાંથી કમ્પોસ્ટ બને છે. પછી તેમણે એક ડિપાર્ટમેન્ટ જોયો, જ્યાં બહુ બધી મરઘીઓ હતી. તે ફાર્મને ઈંડા આપવાનું કામ કરતી હતી. પછી ગટ્ટુ ચિંકીએ ફિશ ડિપાર્ટમેન્ટ જોયો. એક ખૂબ જ મોટું ઈંડા આકારનું તળાવ બનાવવામાં આવ્યું હતું. તેમાં બહુ જ બધું સાફ પાણી હતું અને તેમાં રંગબેરંગી માછલીઓ તરી રહી હતી. આ રીતે ગટ્ટુ ચિંકીએ મેજિક અને મનીષ કાકા સાથે ફરીને ફાર્મનો એક એક ખૂણો જોયો. પછી ત્યાં જ એમણે અંકલ અને મજૂરો સાથે બેસીને લંચ કર્યું. લંચમાં જવારનો રોટલો, મેથીનું લીલું શાક અને સાથે તાજી ડુંગળી, ગાજર, મૂળા, લીલા મરચાં અને અલગ અલગ પ્રકારની ચટણી પણ હતી. વાહ, આવું લંચ મેં આની પહેલા ક્યારેય નથી કર્યું. સાચે જ બધું જ અદ્ભુત છે અહીંયા. પછી ગટ્ટુ ચિંકીએ ફાર્મ હાઉસમાં થોડીવાર આરામ કર્યો. ફાર્મ હાઉસ સુંદર ફાર્મમાં બનાવેલું એક સુંદર અને આલીશાન ઘર હતું, જેમાં શહેરની તમામ સુખ સુવિધાઓ હતી. પછી ગટ્ટુ ચિંકીએ ફાર્મના મજૂરો સાથે ફરી ફરીને તેમનું કામ જોયું.
અને સાથે સાથે તેમની સાથે બહુ બધી વાતો પણ કરી અને જોતજોતામાં સાંજ પડી ગઈ. હવે સમય થયો ફાર્મ છોડવાનો. ગટ્ટુ, ચિંકી અને મનીષ કાકા કાર તરફ જવા લાગ્યા તો મેજિક પણ તેમની પાછળ થયો. મેજિક, તું અમારી પાછળ ના આવ. અમે હવે જઈ રહ્યા છીએ, પણ ચિંતા ના કર, રવિવારે ફરી આવીશું. આ સાંભળી મેજિક ફરી ફાર્મ હાઉસ તરફ ભાગી ગયો અને ગટ્ટુ, ચિંકી કારમાં બેસીને શહેર તરફ નીકળી ગયા. પહેલી હેલિકોપ્ટર યાત્રા. ગટ્ટુ મિત્રો સાથે સોસાયટીના કમ્પાઉન્ડમાં રમતો હતો, પણ બંટી તો યુટ્યુબમાં હેલિકોપ્ટર બનાવવાની રીત જોતો હતો. અરે આ શું કરે છે બંટી? શું બનાવી રહ્યો છે? હું યુટ્યુબ પર હેલિકોપ્ટર બનાવવાનું શીખી રહ્યો છું ગટ્ટુ. અરે વાહ, પણ કેમ? હું તેના પર બેસીને ઉડીશ. પપ્પા કહે છે કે કેદારનાથ માટે પણ હેલિકોપ્ટર જાય છે, તો હું તેમાં દાદીમાને બેસાડીને કેદારનાથની યાત્રા કરાવી લાવીશ. અરે એ તો મોટું હેલિકોપ્ટર, ઓરિજિનલ. આમાં દાદીમાં કેવી રીતે બેસશે? તું સમજ્યો નહીં ગટ્ટુ, હું શીખી રહ્યો છું. આને બનાવ્યા પછી એન્જિન વાળું હેલિકોપ્ટર બનાવવાનું પણ શીખી લઈશ. ઓહ, અચ્છા અચ્છા. ત્યાં જ દોડતી દોડતી ચિંકી આવે છે ગટ્ટુને બોલાવવા માટે. ગટ્ટુ, ગટ્ટુ, મમ્મીએ ડિનર બનાવી લીધો છે, બોલાવે છે તને. સારું સારું ચિંકી, હું આવું છું. બંટી બાય. ડિનરનો ટાઈમ થઈ ગયો છે, હું કાલે મળીશ. બધા ખાવાનું ખાતા હોય છે. આજે ડિનરમાં ગટ્ટુનો ફેવરેટ મટર પુલાવ બન્યો હોય છે. મમ્મી થેન્ક યુ. કેટલું ટેસ્ટી બન્યો છે પુલાવ, મજા આવી ગઈ. હા, બહુ જ ટેસ્ટી બન્યો છે પુલાવ. ખરેખર મજા આવી ગઈ. પપ્પા, તમને ખબર છે બંટી હેલિકોપ્ટર બનાવે છે પોતાની દાદી માટે. તે કહેતો હતો જ્યારે તેનું હેલિકોપ્ટર રેડી થઈ જશે ને ત્યારે તે તેની દાદીને તેમાં બેસાડીને ફરાવશે. આ સાંભળીને મમ્મી અને પપ્પા હસવા લાગ્યા. બંટી કેવી રીતે હેલિકોપ્ટર બનાવશે બેટા? તે એન્જિનિયર થોડી છે. હેલિકોપ્ટર બનાવવા માટે તો ઉત્કૃષ્ટ એરોનોટિકલ એન્જિનિયર જોઈએ કે જેઓ આ વિષયમાં નિપુણ હોય છે. આની વિશેષ ડિગ્રી હોય છે તેમની પાસે. એરોનોટિકલ એન્જિનિયર? હા બેટા, આપણી ઇન્ડિયન આર્મીમાં તેમની વિશિષ્ટ ભરતી થાય છે. પપ્પા, હેલિકોપ્ટર અને વિમાનમાં શું ફરક છે? બંને અલગ હોય છે બેટા. ખાસ કરીને વિમાન મુસાફરી માટે બનાવાય છે. તેમાં ઘણા બધા યાત્રીઓ બેસી શકે છે, જ્યારે હેલિકોપ્ટરમાં માત્ર ગણ્યા ગાંઠ્યા જ બેસે છે. આર્મીવાળા હેલિકોપ્ટર મોટા હોય છે, તેમાં થોડાક વધારે બેસે છે. હેલિકોપ્ટર માટે વિશિષ્ટ હેલિપેડ કે પછી એરપોર્ટ બનાવવાની જરૂર નથી પડતી. તો પછી તે ઉતરે છે કેવી રીતે પપ્પા? બેટા, તેમને ગમે ત્યાં ઉતારી શકાય, થોડી સમતળ જમીન પર પણ. બેટા, જ્યારે દેશમાં પૂર આવે, ઇમરજન્સીમાં કે વિષમ પરિસ્થિતિઓમાં તેને ગમે ત્યાં ઉતારી શકાય છે. તેથી મોટાભાગના વીઆઈપી લોકો વિશિષ્ટ હેલિકોપ્ટરમાં ફરે છે, જેમ કે પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ, સૈન્ય પ્રમુખ. અરે વાહ, આટલું કામનું હોય છે હેલિકોપ્ટર. પપ્પા, આપણે તો વિમાનમાં હમણાં બેઠા હતા ને જ્યારે સ્નોફોલ જોવા ગયા હતા. હા, પણ તમે બંનેને જલ્દી હું હેલિકોપ્ટર પણ બતાવી દઈશ. અહીંયા આવતા અઠવાડિયે આર્મીનો ટ્રેનિંગ કેમ્પ લાગવાનો છે. હું તમને ત્યાં લઈ જઈશ. વાવ, અમે પણ હેલિકોપ્ટરમાં બેસીશું. તમે બંને જણા રેડી થઈ જજો. પછીના અઠવાડિયે આર્મીનો ટ્રેનિંગ કેમ્પ લાગી જાય છે. બધા ત્યાં પહોંચે છે. ચારે બાજુ ત્યાં તો આર્મીનો યુનિફોર્મ પહેરેલા જવાનો હોય છે. જુદા જુદા પ્રકારની તોપો પણ હોય છે. પેલું જુઓ, આ તોપો છે, તેને લડાઈમાં કામમાં લે છે. પણ હેલિકોપ્ટર ક્યાં છે પપ્પા? મારે તેને અંદરથી જોવું છે. ત્યાં જો, એકદમ સામે, ત્યાં ઊભું છે. બંને બાળકો હેલિકોપ્ટર જોઈને ખુશીના માર્યા ઉછળવા લાગે છે. હેલિકોપ્ટર, હેલિકોપ્ટર! અરે ઉભા રહો, હજુ ત્યાં જવાનું છે. તેને પાસેથી તો જોઈ લો. બધા હેલિકોપ્ટર પાસે પહોંચી જાય છે. બધા જ બાળકો લાઈનમાં ઊભા રહે છે અને ગટ્ટુ, ચિંકી પણ લાઈનમાં લાગી જાય છે. હવે અમે એક રાઈડ કરાવીશું આખા ગ્રાઉન્ડની. શું તમે બધા બેસશો? ઓ હા હા, સારું, તમે ટિકિટ લઈ લો. પપ્પા ટિકિટ લાવે છે. થોડી વારમાં તો બધા હેલિકોપ્ટરમાં બેસી જાય છે. અરે, અંદરથી કેટલો મોટો છે. તેમાં કેટલા લોકો બેસી શકે છે પપ્પા? આ 8 સીટર છે બેટા. કુલ મળીને 8 જ લોકો બેસે છે. ડ્રાઈવર અને આસિસ્ટન્ટ આગળ બેસે છે. આમાં તો એર હોસ્ટેસ પણ નથી પપ્પા. આ યાત્રી વિમાન નથી, તેથી તેમની જરૂર નથી. ત્યાં જ એક જવાન કહે છે, તમે પોતાના સીટ બેલ્ટ બરાબર બાંધી દો. હવે આપણે ઉપર જઈશું. બધા સીટ બેલ્ટ બાંધે છે.
હેલિકોપ્ટર ઉપર ઉઠવા લાગે છે. તેનો અવાજ ખૂબ જ વધારે હોય છે. તેની પાંખો ઉપર ફરવા લાગે છે. અરે આની પાંખો કેટલી મોટી છે પપ્પા. કેટલી માટી ઉડી રહી છે, કંઈ જ દેખાતું નથી. અરે થોડી વારમાં ઉપર જઈશું ને તો બધું દેખાશે. હેલિકોપ્ટર ઊંચે ઉડવા લાગે છે અને ગટ્ટુ ચિંકી નીચે જુએ છે. અરે બધું કેટલું નાનું દેખાય છે પપ્પા. પેલું જુઓ, તોપો. બધા જ એકદમ નાના નાના. આખું ગ્રાઉન્ડ જ આટલું નાનું દેખાય છે. વાવ, બધા લોકો પણ કીડી જેવડા દેખાય છે. કારણ કે આપણે એટલી બધી ઊંચાઈ પર છીએ કે બધા લોકો પોતાના અસલી કદ કરતા નાના દેખાય છે. પણ આમાં આટલી ઓછી સીટો કેમ છે પપ્પા? આ તો ખૂબ જ મસ્ત છે. આની ઉડાનમાં તો મજા આવે છે પપ્પા. હા, કેમ કે તે ઓછી ઊંચાઈ પર ઉડે છે. વિમાન તો ખૂબ જ ઊંચાઈ પર ઉડે છે. એટલી ઊંચાઈ પર ઉડવા માટે તેને વિશિષ્ટ રીતે બનાવવામાં આવે છે. તેનું તાપમાન અંદરથી મેન્ટેન પણ કરી શકાય છે. ઓક્સિજન સપ્લાય પણ. જ્યારે હેલિકોપ્ટરમાં તમે દરવાજો ખોલીને પણ ફરી શકો છો. તેમાં એવી કોઈ જરૂર નથી હોતી. પેલું જુઓ, પેલું પોન્ડ પણ દેખાય છે જ્યાં આપણે ફિશિંગ કરી હતી. તે તો કેટલું દૂર હતું ગઢથી. અહીંયાથી ચોખ્ખું દેખાય છે. હાઈટ ઉપરથી બધું દેખાય છે. કેટલું સરસ લાગે છે ને? ચિંકી, પેલું જો, તારા સ્કૂલનું ગ્રાઉન્ડ દેખાય છે. અરે હા, ગટ્ટુ ગટ્ટુ, નીચે જો, આપણી સ્કૂલ દેખાય છે. બંને જોર જોરથી તાળીઓ વગાડવા માંડે છે. આર્મી વાળા જવાનો પણ તેમને જોઈને ખુશ થાય છે. હવે આપણી ટ્રાયલ રાઇડ ખતમ થશે. આપણે ધીરે ધીરે નીચે ઉતરીશું. તમારામાંથી જો કોઈને ઊંચાઈથી ડર લાગે તો આંખો બંધ કરી દેજો. ચિંકી, તું આંખો બંધ કરી દેજે. તું ડરપોક છે. હું નથી ડરતી. એવું ના બોલ. જોને મમ્મી આ મને ચીડવે છે. ગટ્ટુ, એવું ના બોલાય બેટા. ચિંકી સ્ટ્રોંગ છોકરી છે. ત્યાં જ હેલિકોપ્ટર ખૂબ જ અવાજ કરતું કરતું નીચે ઉતરે છે અને ચિંકી મોટા અવાજે બોલવા લાગે છે. મેં કીધું હતું ને. બધા હસવા લાગે છે. થોડી વારમાં હેલિકોપ્ટર નીચે ઉતરે છે. મમ્મી ગટ્ટુ અને ચિંકીના સીટ બેલ્ટ ખોલે છે. આર્મીના જવાન બંનેની સાથે હેન્ડશેક કરીને બોલે છે, જય હિન્દ. જય હિન્દ. શું અમે તમારી સાથે ફોટો પાડી શકીએ અંકલ? બધા ફ્રેન્ડ્સને બતાવીશ. હું અંકલ સાથે હેલિકોપ્ટરમાં ગઈ હતી. અંકલ કેટલા બ્રેવ છે. ઓકે ઓકે, લઈએ છે ફોટો. પછી મમ્મી પપ્પા ગટ્ટુ અને ચિંકી આર્મીના જવાનો સાથે ફોટો ખેંચે છે અને હેલિકોપ્ટર રાઇડની સુંદર યાદોને લઈને ઘરે આવે છે. ગટ્ટુ, ચિંકી અને ફિશિંગ. ગટ્ટુ અને ચિંકી હંમેશની જેમ હોલમાં બેઠા બેઠા ટીવી જોતા હતા. પપ્પા બાજુમાં બેસીને છાપું વાંચતા હોય છે જ્યારે મમ્મી કિચનમાં ખાવાનું બનાવતી હોય છે. ત્યાં જ દરવાજામાં બહારથી અવાજ આવે છે. મચ્છી લે લો, મચ્છી. એકદમ તાજા તાજા મચ્છી. માછલી કઈ રીતે તાજા હોઈ શકે? એ કોઈ ફળ થોડી છે. અરે બેટા, પોન્ડમાંથી એકદમ તાજા પકડીને લાવ્યા હશે. તમે બધા વાતો શું કરો છો? જાઓ, માછલી ખરીદી લો. પપ્પા દરવાજો ખોલે છે અને ગટ્ટુ, ચિંકી તેમની પાછળ આવીને ઊભા રહી જાય છે. વાવ, આમની ટોપલીમાં આટલી બધી માછલીઓ છે. હા, જોને ચિંકી, આટલા બધા કલરની અલગ અલગ ફિશ. આ પકડીને લાવ્યા કેવી રીતે? બેટા એ ફિશરમેન છે. ગામડેથી ફિશિંગ કરીને આવ્યો. બધા પ્રકારની માછલી છે. આજો. અમને પકડે કઈ રીતે? અમને કઈ રીતે રાખવામાં આવે? તેની જુદી જુદી રીત હોય છે બેટા. ખબર છે, મારું મન થાય છે કે હમણાં જ હું ફિશને પકાઈને ખાઈ જાઉં. પણ મને ફિશિંગ કરવાની આવડતી જ નથી. અરે બાબા, તેમને પકડીને સીધા પાણીની ટેન્કમાં રાખવામાં આવે છે. ફ્રેશ વોટર વાળીને ફ્રેશ વોટરમાં, પોન્ડ વાળીને પોન્ડ વોટરમાં અને ખારા પાણી વાળીને ખારા પાણીમાં જ રખાય છે. ત્યાર પછી તેઓને અલગ અલગ ટોપલામાં ભરીને વેચવામાં આવે છે. ખારા પાણીનો શું અર્થ છે પાપા? અરે સમુદ્રી પાણી બેટા. તે ખારું હોય છે ને, તેથી તેને ખારું પાણી કહે છે. અચ્છા. પપ્પા, ફિશિંગ કઈ રીતે કરે? મને પણ જોવું છે. ઠીક છે, તમે બધા આ રવિવારે તૈયાર રહેજો. આપણે ફિશિંગ કરવા જઈશું. પણ તમે સવારે વહેલા ઉઠજો હો. બાજુના ગામમાં એક તળાવ છે, ત્યાં ફિશિંગ કરીશું. તેના માટે હું નેટ લઈ આવીશ અને કાંટો પણ. શું ફિશને આપણે પકાવીને ખાઈશું? હા, એકદમ ફ્રેશ, નેચરલ રીતથી. રવિવારની સવારે બધા વહેલા ઉઠીને તૈયાર થઈ તળાવે જવા નીકળી પડે છે. ગટ્ટુ અને ચિંકી અંદર અંદર લડે છે. હું પપ્પા જોડે આગળની સીટ પર બેસીશ. ના, હું બેસીશ. અરે ઝઘડો નહીં તમે બંને. અડધા રસ્તે સુધી ગટ્ટુ અને અડધા રસ્તે ચિંકી આગળની સીટ પર બેસશે. હવે ઠીક છે, અત્યારે ચિંકી તું આગળની સીટ પર બેસી જા. યે! આઈ એમ સો
ગટ્ટુ પાછળ બેસે છે. સરસ મજાના રસ્તામાંથી પસાર થઈને બધા એક તળાવને કિનારે પહોંચે છે. અરે કેટલી સુંદર જગ્યા છે પપ્પા. આટલું મોટું તળાવ, ખબર નહીં આમાં કેટલી બધી માછલીઓ હશે. હા, ઘણી બધી. આ જગ્યા ફિશિંગ માટે જ જાણીતી છે. પહેલા તમારા માટે ટેન્ટ બનાવી દઈએ. ચાલો તમને ટેન્ટ બનાવતા શીખવું. પપ્પા ગાડીની ડિક્કીમાંથી ટેન્ટ, ફિશિંગની જાળી અને દંડા નીકાળે છે અને મમ્મી ખાવા પીવાના સામાનની ટોપલી નીચે ઉતારે છે. ગટ્ટુ, આજો ટેન્ટ આવી રીતે લગાવાય, તને સમજી લે. તમે લોકો ફિશિંગ કરો ત્યાં સુધી હું બાર્બેક્યુ અરેન્જ કરું છું. એમાં માછલી શેકીશું પકડ્યા પછી. વાહ મમ્મી. થોડી વારમાં ટેન્ટને સેટ કર્યા પછી પપ્પા માછલી પકડવાની જાળી ખોલે છે અને બધા તળાવના કિનારે ઊભા રહે છે. ગટ્ટુ, આલે તું નેટ પકડ અને થોડીવાર માટે ચૂપ રહેજે, હલતો નહીં. પપ્પા હલવાનું કેમ નહીં? અરે તેનાથી માછલીઓને ખબર પડે કે આ તેમને પકડવા માટેની દોરી છે, નહીં તો તે કાંટાને પકડી લે છે. ચિંકી, ગટ્ટુનો હાથ દુખાય ત્યારે તું નેટ પકડજે. ઓ એમ. અને હા, જેવી નેટ ભારે લાગે આ નેટને સમેટવાનું શરૂ કરી દેજો. ઓકે પાપા. ચિંકી પાસે બેસે છે. અડધો કલાક કરતા વધારે સમય થાય છે. ગટ્ટુ તો થાક્યો પાક્યો બગાસા ખાતો હોય છે. ગટ્ટુ, તું થાકી ગયો હોય તો હું ત્યાં સુધી નેટ પકડી લઉં છું. ત્યાં સુધી તું રેસ્ટ કર. સારું ચિંકી, પણ 10 મિનિટ પછી હું પાછું લઈ લઈશ. શું પપ્પા, આમાં તો કેટલી વાર લાગે છે. હા બેટા, ફિશિંગમાં તો વાર લાગે જ. જ્યાં સુધી તે કાંટામાં ના ફસાય ત્યાં સુધી ધીરજ રાખવી પડે. ચિંકી ફિશિંગ રોડ પકડીને બેસી જાય છે. ત્યાં જ તેને કંઈક પાણીમાં હલચલ દેખાય છે. લાગે છે કે દંડો જાણે ભારે થઈ ગયો હોય. મને અંદર ખેંચે છે. આ તો એટલી મોટી ફિશ છે. પપ્પા દોડીને આવે છે અને દોરી ખેંચવા લાગે છે, જેનાથી નેટ ઉપર આવવા લાગે છે. ધીરે ધીરે તેમાં ફસાયેલી માછલી પણ જોવા મળે છે અને ગટ્ટુ ચિંકી ખુશીના માર્યા કૂદવા લાગે છે. પકડી, અમે ફિશ પકડી લીધી. મેં પકડી ગટ્ટુ, તે નહીં. તો શું થયું? આટલી વાર સુધી તો હું પકડીને બેઠો હતો. અરે તમે બંને ઝઘડો નહીં, બીજી માછલીઓ પકડજો, આ છેલ્લી થોડી છે. ત્યાં જ ચિંકીની નજર માછલી પર પડે છે. તે તડપતી હોય છે. અરે મમ્મી, આ તો કેટલી ફફડે છે. હા બેટા, કારણ કે એ પાણીથી બહાર આવી ગઈ છે. યાદ છે ને પોયમ? हाँ मम्मी, मछली जल की रानी है, जीवन उसका पानी है, हाथ लगाओ डर जाएगी, बाहर निकालो मर जाएगी. ચલો ગટ્ટુ, તું મારી સાથે ચાલ, આપણે બંને આને ફ્રાય કરી લઈએ. ત્યાં સુધી ચિંકી અને પપ્પા બીજી માછલીઓ લેતા આવશે. મમ્મી ફિશને બરાબર સાફ કરીને તેને તવા પર શેકવા લાગે છે. આ જોઈને ચિંકી તો તાળીઓ વગાડવા માંડે છે. વાહ મમ્મી, આટલી ફ્રેશ, આજે તો મજા આવી જશે. હા બેટા, આજે સાચે મજા પડશે. अरे रे, मोटी मछली पकड़ाशे तो आ दोरी तूटी नहीं जाए. ના ચિંકી, આપણે મળીને તેને ફટાફટ ઉપર ખેંચી લઈશું. હા, એ સારો આઈડિયા છે. જેવી ફિશ આવે તો મને જણાવી દેજે. ગટ્ટુ દોરીને પાણીમાં નાખીને ચૂપચાપ બેઠેલો હોય છે. ત્યાં જ પપ્પાને લાગે છે કે આમ તો તે બંને થાકી જશે. અરે ગટ્ટુ, મને આપ હું કરું છું, તું થાકી જઈશ. ના પપ્પા, આજે અમને બંનેને ફિશિંગ કરવા દો. ત્યાં જ અચાનક થોડી હિલચાલ થાય છે. લાગે છે ફિશ આવી. નેટ ભારે થઈ ગઈ. ચિંકી, હેલ્પ. ચિંકી દોડીને ગટ્ટુને મદદ કરે છે. તેમનું આ ટીમવર્ક જોઈને પપ્પા મનમાં ને મનમાં ખૂબ જ ખુશ થાય છે. બંને ફટાફટ દોરી ખેંચવા લાગે છે અને તેઓ જુએ છે કે આ વખતે ખૂબ જ મોટી માછલી ફસાઈ છે. વાવ, મેં આટલી મોટી માછલી પકડી. હવે તો સાચે મજા આવશે. ગટ્ટુ, મમ્મી જો, આટલી મોટી ફિશ. મમ્મી પણ દોડીને જોવા માટે આવે છે. અરે, આ તો સાચે બહુ મોટી છે. આટલી આપણા બંને માટે બહુ છે. તમે લોકો ત્યાં સુધી આવીને ડુંગળી લસણની પેસ્ટ તૈયાર કરી લો. થોડી વારમાં બધા મળીને ફિશને પકાવે છે અને ખાવા લાગે છે. ત્યારે પપ્પા કહે છે, વાવ, આજે આટલી બધી મજા ક્યારે નથી આવી ફિશ પકડવામાં. આટલી તાજી, આટલી ફ્રેશ. થેન્ક યુ બાળકો, આજે તમારા કારણે જ અમે લાંબા સમય પછી અહીં આવ્યા છે. થેન્ક યુ પપ્પા, અમને ફિશિંગ કરવાની બહુ જ મજા આવી. અને બંને બાળકો દોડીને પપ્પાને હગ કરી લે છે. ગટ્ટુ અને ચિંકી ઘરમાં ધીંગા મસ્તી કરતા હોય છે. બંને સોફાની આગળ પાછળ પકડાપકડીની રમત રમતા હતા. ગટ્ટુ તો ઝડપથી દોડે છે, તેથી ચિંકી તેને પકડી નથી શકતી.
એટલો પર ઝડપથી ભાગ ગટ્ટુ, હું તને પકડી જ લઈશ. છેવટે તું જઈશ ક્યાં? નહીં પકડી શકે. તારા પગ મારાથી નાના છે. તારી સ્પીડ પણ મારા જેવી નથી. ચિંકી પણ પોતાનું મોઢું ચઢાવીને જવાબ આપે છે. હું પકડી લઈશ તને. હું ધીરેથી ભાગું છું તો શું થયું? પપ્પા ત્યાં બેસીને તે બંને જણાને જોતા હોય છે અને મમ્મી રસોડામાં ઊભા ઊભા આ જોઈને કહે છે, અરે ધીરેથી દોડો તમે લોકો, કોઈને વાગી જશે તો. તમારા પપ્પાએ તમને બંનેને બગાડીને રાખ્યા છે. મારું તો કોઈ સાંભળતું જ નથી. અરે બાબા, વચ્ચે એમાં મારું નામ શું કામ ખસેડે છે? બાળકો છે, અત્યારે નહીં તો ક્યારે રમશે? સ્કૂલનું હોમવર્ક પણ થઈ ગયું છે. આટલી ધીંગામસ્તી તો બને છે. આ બોલતા બોલતા તે ગટ્ટુને આંખ મારે છે. ચિંકી પણ સ્માઈલ આપે છે. આઈ લવ યુ પપ્પા. આઈ લવ યુ ટુ બેટા. તમે બંને રમતા રહો. મમ્મી બોલશે. અરે હું છું ને. બંને સતત સોફાની આજુબાજુ ધીંગામસ્તી કરતા હોય છે ત્યાં જ દરવાજાની ઘંટડી વાગે છે. કટ્ટુ ચિંકી, જુઓ તો જરા દરવાજા પર કોણ છે. હા બેટા, જોતો જરા. પહેલા દરવાજો ખોલ. અત્યારે કોણ આવ્યું છે? ગટ્ટુ દોડીને દરવાજો ખોલે છે ત્યાં તો પાડોશમાં રહેલા દાદીમાં મમ્મીને મળવા આવ્યા હોય છે. એ બંટીના દાદીમાં હતા. ગટ્ટુ તેમને જોઈને જોરથી બોલે છે, હેલો દાદી. કોણ છે બેટા? બંટીના દાદી આવ્યા છે. મમ્મી આ સાંભળીને ગુસ્સો કરે છે અને કહે છે, અરે તો એ તારા ફ્રેન્ડ થોડી છે, દાદી છે. એમના પગે લાગીને એમને પ્રણામ કર. હેલો દાદી શું કહે છે? ચિંકી, તું પણ દાદીને પ્રણામ કર. ગટ્ટુ ચિંકી દાદીના ચરણ સ્પર્શ કરે છે. પ્રણામ દાદી. અરે ખુશ રહો તમે બંને. બહુ જ ભણો, પ્રગતિ કરો. ઘરમાં કોઈ મહેમાન આવે તો એમને અંદર બોલાવાય બેટા. અરે બેટા, એમને કેમ વળે છે? નાના છે હજી બંને. ધીરે ધીરે સમજી જશે. એ વાત નથી આંટીજી, પણ મેનર્સ તો અત્યારથી શીખવાડવી પડશે ને. હા હા, એ વાત તો સાચી છે. મારા આશીર્વાદ તો બંને છોકરાઓ સાથે હંમેશા છે. જેમ મારો બંટી એમ જ આ બંને. ખુશ રહો બેટા. વાત તો સાચી છે તારી. છોકરાઓને મેનર્સ અત્યારથી શીખવાડવી પડે છે. જોકે હું તમને લોકોને ઇન્વિટેશન આપવા આવી હતી. પરમ દિવસે અમારા ઘરે સત્યનારાયણની કથા છે. બધા જરૂર આવજો. હવે હું જાઉં છું, ઠીક છે? ઊભા રહો, બેસો ને, હું ચા બનાવું છું. અરે ના, બીજા ઘરે પણ જવાનું છે. પછી ક્યારેક શાંતિથી આવીશ. આમ કહીને દાદીમાં જતા રહે છે. મમ્મી ગટ્ટુ અને ચિંકીને પાસે બોલાવે છે. બેટા, મોટાઓનો હંમેશા આદર કરવો જોઈએ, સમજ્યા? જો બંટી આવે તો એનું પણ આમ જ સ્વાગત કરવાનું. એ તમારો મિત્ર છે, તમારો ક્લાસમેટ. એની અને તમારી એક જ ઉંમર છે, પણ એને પણ તમારે હેલો હાય કરવું જોઈએ. સવારે મળો તો ગુડ મોર્નિંગ, સાંજે મળો તો ગુડ ઇવનિંગ. એમ તો શું અમારે સવારે ઉઠીને પપ્પાને પણ હાય કહેવું જોઈએ? હા બેટા, આ બધી ગુડ મેનર્સ કહેવાય. તમે બંને મારા રાજા બેટા છો ને, સારા છોકરાઓ. એટલે હંમેશા ગુડ મેનર્સ ફોલો કરવાની. સ્કૂલમાં પણ જ્યારે ટીચર્સ મળે તો એમને ગ્રીટ કરવાનું, બાકી છોકરાઓને હેન્ડશેક. મમ્મી, પેલી ગુડ્ડી તો મારી સાથે ઝઘડતી જ હોય છે. હું એને હાય નહીં કહું. એવું ના કહેવાય ચિંકી, એ તારી બેસ્ટ ફ્રેન્ડ છે ને. જો, જ્યારે કોઈ ક્લોઝ હોય તો એને સોરી કે થેન્ક યુ કહેવાથી અચકાવવું ના જોઈએ. એ કઈ રીતે મમ્મી? એમ પણ મમ્મી, સ્કૂલમાં હેડ મેડમના પણ પગે લાગવાનું શું? પપ્પા જે આટલી વારથી સાંભળી રહ્યા હતા તે હસીને કહે છે, બેટા, તેમને ગુડ મોર્નિંગ કે ગુડ આફ્ટરનૂન ટાઈમ પ્રમાણે કહેવું. તે સ્કૂલમાં છે એટલા માટે. ઠીક છે પપ્પા. બીજા દિવસે બંને સ્કૂલ જાય છે અને મમ્મી પપ્પાએ કહ્યું તે પ્રમાણે બધાને ગ્રીટ કરે છે. હેલો ગુડ્ડી, આઈ એમ સોરી મેં તારી સાથે ઝઘડો કર્યો. તે સોરી કીધું ચિંકી? હા, મમ્મીએ કીધું સોરી બોલવાથી કોઈ નાનું નથી થઈ જતું. તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે. તું ગુસ્સે હોય તો મને સારું નથી લાગતું. પણ ચિંકી, ભૂલ તો મારી હતી, તો સોરી તો મારે બોલવું જોઈએ. આમ બોલતા બોલતા તે રોકાઈ જાય છે. આઈ એમ સોરી ચિંકી. આજથી તું હંમેશા મારી બેસ્ટ ફ્રેન્ડ રહીશ. હું ક્યારેય તારી સાથે નહીં ઝઘડું. બંને એકબીજાને હગ કરે છે. ત્યાં જ ક્લાસમાં ટીચર આવે છે. ગુડ મોર્નિંગ મિસ. ગુડ મોર્નિંગ બાળકો. આજે આપણે મેનર્સ વિશે ભણીશું. તમે લોકો શું જાણો છો મેનર્સ વિશે? કોણ જણાવશે? ત્યાં જ ચિંકી હાથ ઊંચો કરે છે.
હા ચિંકી બોલો. મોટાઓને હંમેશા પગે લાગવું જોઈએ. એ લોકો ઘરે આવે ત્યારે એમને પાણી સાથે ચા નાસ્તો પણ પૂછવો જોઈએ. જો મિત્ર હોય તો બધાને હેલો હાય હક કરવું જોઈએ. અરે વાહ, કેટલા સરસ સંસ્કાર છે. જોયું બાળકો, સાંભળ્યું બધાએ ચિંકી શું કહે છે? ક્લાસના બધા બાળકો એક અવાજમાં કહે છે, યસ મિસ. અને હા, સવારે જો કોઈને મળો તો એને ગુડ મોર્નિંગ બપોરે 12 વાગ્યા સુધી. એના પછી દિવસના સમયે તમે લોકોને ગુડ આફ્ટરનૂન કહી શકો છો, કારણ કે ત્યારે આફ્ટરનૂનનો ટાઈમ હોય છે. મેડમ, બધાને ઇવનિંગ કયા ટાઈમ પર કહેવાનું? આમ તો સાંજે જ બોલવું જોઈએ, જ્યારે સૂરજ આથમવાનો હોય, કારણ કે એના પછી તો રાત થઈ જાય છે. અને હા બાળકો, રાત્રે સૌથી છેલ્લું ગ્રીટિંગ ગુડ નાઇટ કહેવામાં આવે છે. હું મારા મમ્મી પપ્પાને ગુડ નાઇટ કહીને જ સૂવું છું મિસ. વેરી ગુડ ચિંકી. અને બાકી બાળકો? અમે બધા પણ મિસ. વાવ, કેટલો સરસ અને સિન્સિયર ક્લાસ છે મારો. આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ. ગટ્ટુ ચિંકી ઘરે આવે છે અને તૈયાર થઈને બંટીના ઘરે જાય છે. ગટ્ટુ દોડીને દાદીમાના પગે લાગે છે. દાદી પ્રણામ. અરે ખુશ રહો તમે બંને. ખૂબ ભણો, ખૂબ પ્રગતિ કરો. મમ્મી ગટ્ટુ અને ચિંકીને જોઈને મનમાં ને મનમાં મલકાતી હોય છે. ત્યાં જ પપ્પા આવીને કહે છે, થેન્ક યુ, તે બંને બાળકોને કેટલા સારા સંસ્કાર આપ્યા છે. ગટ્ટુ અને ચિંકી ગયા અમ્યુઝમેન્ટ પાર્ક. ગટ્ટુ અને ચિંકી પોતાના પલંગ પર બેઠા હતા અને વાતો કરતા હતા અને ટીવી પણ જોતા હતા. વાતો કરતા કરતા અચાનક ગટ્ટુનું ધ્યાન ટીવીમાં આવી રહેલી એડવર્ટાઇઝમેન્ટ પર ગયું. વાવ ચિંકી, જોને કેટલું મોટું એમ્યુઝમેન્ટ પાર્ક છે આ. હા ગટ્ટુ, લાગે છે શહેરમાં નવું ખુલ્યું છે આ. જોને ચિંકી, ઉનાળાની રજાઓ તો ખતમ થવા આવી છે અને આપણે તો હજુ ક્યાંય પણ ફરવા પણ નથી ગયા. ચાલ ને મમ્મી પપ્પાને કહીએ કે આપણને અહીંયા લઈ જાય. હા ગટ્ટુ, સાચું કહે છે તું. પપ્પાને અચાનકથી ઓફિસમાં એક્સ્ટ્રા કામ મળી ગયું અને એના લીધે આ વખતે આપણે આખા સમર હોલિડેઝ ઘરે જ વિતાવવા પડ્યા. ક્યાંય પણ ના જઈ શક્યા આપણે. જ્યારે બધા બાળકો સ્કૂલમાં આવશે ત્યારે તેમની પાસે કેટલી બધી સ્ટોરીઓ હશે કહેવા માટે. તેઓ ક્યાં ક્યાં ફરવા ગયા હશે, કેટલી મજા કરી હશે અને આપણે બસ બોર થયા. એવું ના બોલ ગટ્ટુ. ચાલ આપણે જઈને મમ્મી સાથે એકવાર વાત કરીએ. સારું, ચલ એકવાર મળીને પ્રયત્ન કરીએ. ત્યાર પછી ગટ્ટુ અને ચિંકી બંને મમ્મી પાસે જાય છે. મમ્મી રૂમમાં સફાઈ કરતી હતી. ગટ્ટુ મમ્મીને જુએ છે અને ચિંકીને કંઈક ઈશારો કરે છે. ચિંકી ગટ્ટુનો ઈશારો સમજીને બંને જણા રૂમની સફાઈ કરવા માંડે છે. મમ્મી તો આ જોઈને હેરાન થાય છે. અરે અરે, આ શું? આજે મારા કીધા વગર તમે લોકો સફાઈ કરી રહ્યા છો? શું વાત છે? શું જોઈએ છે તમને? અરે ના મમ્મી, એવી વાત નથી. અમે લોકો તો સારા બાળકો છીએ ને, તેથી જ અમે તારી મદદ કરી રહ્યા છીએ. હા મમ્મી, બીજું શું? તમને આના પછી બીજું કોઈ કામ હોય તો તમે અમને કહી દેજો. અને પછી ગટ્ટુ અને ચિંકી મમ્મીની મદદ કરવા લાગે છે અને આમ જ બપોર પડે છે. ચલો બાળકો, હવે કંઈ પણ દો. તમને શું કામ છે મારું? ગટ્ટુ અને ચિંકી એકબીજા સામું જુએ છે અને પછી કંઈક વિચારવા લાગે છે. અરે બોલો બેટા, શું છે તમારા મનમાં? અમારે અમ્યુઝમેન્ટ પાર્ક જવું છે મમ્મી. હા મમ્મી, અમારી રજાઓ ખતમ થવા આવી છે અને આ વખતે આપણે ક્યાંય નથી ગયા. સન્ડે તો પપ્પાને પણ રજા હશે. આપણે એક દિવસ માટે તો ક્યાંક ફરવા જઈએ. પ્લીઝ મમ્મી, પ્લીઝ. બાળકોની જીદ સાંભળીને મમ્મી તો વિચારમાં પડી જાય છે. થોડી વાર પછી કહે છે, અચ્છા ઠીક છે બેટા, હું સાંજે તમારા પપ્પા સાથે વાત કરું છું. પણ તમારે બંને આમ જ ડાયા બાળકો બનીને રહેવું પડશે, ઠીક છે? હા મમ્મી, પાક્કું. અમે સારા બાળકો બનીને જ રહીશું. કેમ ચિંકી? હાસ તો, બિલકુલ. મમ્મી હસે છે અને પાછી પોતાના કામે લાગી જાય છે. સાંજ પડે છે ને પપ્પા આવે છે. ગટ્ટુ અને ચિંકી તો પપ્પા પાસે પહોંચી જાય છે. અરે બાપરે, આજે તો ખરેખર ખૂબ જ થાકી ગયો. કેટલું બધું કામ હતું ઓફિસમાં. હાલો ને પપ્પા, હું તમારા માટે ઠંડુ ઠંડુ પાણી લાવ્યો. અને પપ્પા આવો, હું તમને માથું દબાવી આપું. એનાથી તમને બહુ આરામ મળશે. અરે,
શું વાત છે, આજે તો મારી ખૂબ જ સેવા થઈ રહી છે. હા. અને ત્યાં મમ્મી આવે છે. તે એમ્યુઝમેન્ટ પાર્ક જવા માટેની વાત કરી જ રહી હતી ત્યાં જ પપ્પા કહે છે, બાળકો, મારી પાસે તમારા માટે ખૂબ જ સરસ સમાચાર છે. તમને સાંભળીને મજા આવી જશે. એમ કહો ને પપ્પા, શું સારી ખબર છે? અરે, શહેરમાં જે નવું એમ્યુઝમેન્ટ પાર્ક ખુલ્યું છે ને, તેની ટિકિટો છે મારી પાસે. મેં જે ઓફિસમાં એક્સ્ટ્રા કામ કર્યું હતું ને, તેનાથી ખુશ થઈને મને ઓફિસે આ ગિફ્ટ આપી છે. આ વાત સાંભળીને ગટ્ટુ અને ચિંકીનો તો ખુશીનો પાર જ ન હતો. તે તો ખુશીના માર્યા કૂદકા મારવા લાગે છે. તેમને આમ કરતા જોઈને મમ્મી તો ખુશ થાય છે. તો બરાબર છે ને બાળકો, આ નક્કી કે આ સન્ડે આપણે એમ્યુઝમેન્ટ પાર્કમાં જઈશું. હા પપ્પા, ખૂબ મજા આવશે. હું તો બહુ જ એક્સાઇટેડ છું. યે! અને રવિવાર આવે છે. ગટ્ટુ અને ચિંકી તો વહેલી સવારે નાહી ધોઈને તૈયાર થઈ જાય છે. મમ્મીએ નાસ્તો પેક કર્યો અને પપ્પાએ જે કાર બુક કરી હતી, બધા તેની રાહ જોવા લાગ્યા. બધા ખૂબ જ એક્સાઇટેડ હતા. પપ્પાએ બોલાવેલી કાર ત્યાં આવી ગઈ અને બધા તે કારમાં બેસીને એમ્યુઝમેન્ટ પાર્ક તરફ નીકળી પડે છે. એમ્યુઝમેન્ટ પાર્ક પહોંચીને જ્યારે મમ્મી અને પપ્પા ગેટ પર ટિકિટ બતાવે છે, ત્યારે ગટ્ટુ અને ચિંકી, અરે વાહ ચિંકી, જોને આ એમ્યુઝમેન્ટ પાર્કમાં તો કેટલી બધી રાઇડ્સ છે. મારાથી તો રાહ નથી જોવાતી તેમની પર બેસવા માટે. હા ગટ્ટુ, આપણે આ બધી રાઇડ્સમાં બેસીશું અને બહુ જ એન્જોય કરીશું. ત્યાં જ પાછળથી મમ્મી અને પપ્પા આવે છે. તે ગટ્ટુ અને ચિંકીને કહે છે, અરે ગટ્ટુ, ચિંકી, તમે અહીંયા કેમ ઊભા છો? અંદર આવો, તમારી રાહ પૂરી થઈ. ગટ્ટુ અને ચિંકી એકબીજા સામે જોઈને હસે છે અને પછી બધા એમ્યુઝમેન્ટ પાર્કમાં પ્રવેશ કરે છે. ગટ્ટુ ચિંકી રોલર કોસ્ટર, બમ્પર કાર અને આવી ઘણી બધી રાઇડ્સનો આનંદ માણે છે અને તેમને ખૂબ મજા આવે છે. ઘણી બધી રાઇડ્સમાં બેસ્યા પછી ગટ્ટુ અને ચિંકી એક બાકડા ઉપર મમ્મી અને પપ્પા પાસે બેસે છે અને પપ્પા બધા માટે આઈસ્ક્રીમ લાવે છે. હાલો ગટ્ટુ અને ચિંકી, તમે થાકી ગયા છો ને? આ ઠંડી ઠંડી આઈસ્ક્રીમ ખાઓ અને ઘણી બધી એનર્જી લાવો, જેથી તમે વધુ રાઇડ્સની મજા માણો. હા બેટા, પપ્પા ઠીક કહે છે. ગટ્ટુ ચિંકી હસે છે અને પછી આઈસ્ક્રીમ ખાય છે. ત્યાં જ ચિંકીને દૂર એક મોટું ટેન્ટ દેખાય છે, જેના પર લખ્યું હતું મેજિક શો. આ જોઈને ચિંકી ગટ્ટુને કહે છે, અરે ગટ્ટુ, જો ને, લાગે છે એ ટેન્ટની અંદર કોઈ મેજિક શો થવાનો છે. મને પણ એની અંદર જવું છે. હા ચિંકી, તું સાચું કહે છે. ચલ પપ્પાને કહીએ કે આપણને ત્યાં લઈ જાય. ગટ્ટુ ચિંકી પપ્પાને કહે છે, પપ્પા, અમને બધાને ત્યાં લઈ જાઓ ને, પેલી ટેન્ટમાં. ત્યાં પેલો મેજિક શો થવાનો છે, પ્લીઝ. હા હા, કેમ નહીં, ચાલો બધા જઈએ આ મેજિક શો જોવા. પછી બધા આઈસ્ક્રીમ ઝડપથી ખાય છે અને ટેન્ટ તરફ ચાલી નીકળે છે. પછી પપ્પા મેજિક શોની 4 ટિકિટ લાવે છે. પછી ગટ્ટુ અને ચિંકી જ્યારે ટેન્ટમાં જાય છે, ત્યારે તેઓ એક સાથે બોલી ઉઠે છે, વાવ, મમ્મી પપ્પા, આ ટેન્ટ અંદરથી કેટલો મોટો છે. હા મમ્મી, આ કેટલું મોટું છે. ટેન્ટની વચ્ચે મોટું સ્ટેજ હતું અને તેની આજુબાજુ ખુરશીઓ મૂકેલી હતી. ગટ્ટુ અને ચિંકી મમ્મી પપ્પા સાથે આગળની હરોળમાં બેસે છે. ચિંકી, જોને, આ જગ્યા કેટલી બધી અમેઝિંગ છે. જોજે, મેજિક શોમાં ખૂબ જ મજા આવશે. સાચું કહે છે ગટ્ટુ, અહીંયા સાચે બહુ જ મજા આવવાની છે. હું તો બહુ જ એક્સાઇટેડ છું. ત્યાં જ સ્ટેજ પર એક અંકલ આવે છે, જેમણે કાળા રંગનો સૂટ પહેર્યો હતો. તેમણે એક મેજિકલ હેટ પહેરી હતી અને હાથમાં એક મેજિકલ સ્ટિક હતી. અરે વાહ ચિંકી, જો, મને તો લાગે છે આ જ મેજિશિયન છે અને આજ આપણને જાદુ બતાવશે. જો, તેની પાસે મેજિક સ્ટિક છે. હા ગટ્ટુ, મને પણ એવું જ લાગે છે. શું બધાને ચોકલેટ અને ટોફી પસંદ છે બાળકો? ગટ્ટુ ચિંકી સાથે બીજા બધા બાળકો જે ત્યાં આવ્યા હતા, તે બધા હા પાડે છે. આ જોઈને મેજિશિયન હસે છે અને પછી પોતાની મેજિકલ સ્ટિક હવામાં ફેરવે છે. ત્યાં તો ચોકલેટ અને ટોફીનો વરસાદ થાય છે. ગટ્ટુ ચિંકી તો ઘણી બધી ટોફી ભેગી કરી લે છે. મેજિશિયન પાછી પોતાની સ્ટિક હવામાં ઉડાવે છે. ત્યાં તો તેના બીજા હાથમાં ફૂલો આવી જાય છે. તે સુંદર મજાના ફૂલોને તે ચિંકીને આપી દે છે. આલે બેટા, આ તારા માટે છે. થેન્ક યુ સો મચ મેજિશિયન અંકલ. ચિંકી તે ફ્લાવર્સને લઈને ખૂબ જ ખુશ થાય છે. પછી મેજિશિયન પોતાની ટોપી ઉતારે છે અને તેની ચારે બાજુ મેજિકલ સ્ટિક ફેરવે છે.
ત્યાં તો ટોપીમાંથી એક સસલું નીકળે છે. હા જોઈને બધા તો તાળીઓ વગાડે છે. મેજિક શો ખતમ થાય છે અને ચારે જણા ટેન્ટની બહાર આવી જાય છે. તો કહો બાળકો, કેવું લાગ્યું તમને એમ્યુઝમેન્ટ પાર્કમાં આવીને? પપ્પા મમ્મી થેન્ક યુ સો મચ અમને અહીંયા લાવવા માટે. હા, અમને સાચે બહુ જ મજા આવી. અને પછી આખી ફેમિલી પોતાના ઘર તરફ રવાના થાય છે. ચિંકીનો બર્થડે. સ્કૂલ શરૂ થવાને બસ 1 મહિનો જ થયો હતો કે સોશિયલ સ્ટડી ટીચર પ્રભાત સરે બાળકો માટે એક સરસ મજાની ટ્રીપ તૈયાર કરી. બાળકો, રજા પહેલા આપણે બધા મળીને એક ઓલ્ડ એજ હોમ જઈશું. ઓલ્ડ એજ હોમ એ શું હોય છે સર? ઓલ્ડ એજ હોમ એ વડીલો માટે એક સ્પેશિયલ ઘર હોય છે. કોઈ રીઝનથી કોઈ એકલા રહેતું હોય કે તેમના બાળકો તેમનાથી ખૂબ જ દૂર રહેતા હોય તો ઘણા લોકોની કોઈ જ ફેમિલી નથી હોતી. ઓલ્ડ એજ હોમમાં આવા લોકોની સાર સંભાળ થાય છે અને બીજા લોકો સાથે રહેવાનું પણ થઈ જાય છે. પ્રભાત સર સાથે સ્કૂલ બસમાં બેસીને બધા બાળકો સંધ્યા વૃદ્ધાશ્રમ જાય છે. ત્યાં તેમણે જોયું કે કેટલા બધા લોકો પોતાની ફેમિલીથી દૂર રહે છે. તેમની આંખોમાં એકલાપણું અને હતાશા જોવા મળતી હતી. ગટ્ટુ, ચિંકી અને બીજા બધા બાળકોએ પોતાના દાદા દાદી અને નાના નાની જેવા વડીલોને પોતાના કુટુંબ સાથે જોયા હતા. આજે તેમને પહેલીવાર ખબર પડી કે આટલા બધા વડીલો ઓલ્ડ એજ હોમમાં રહે છે. પ્રભાત સર અને ઓલ્ડ એજ હોમના મેનેજરે બાળકોની ઘણા વડીલો સાથે વાત કરાવી. નાના બાળકોને ત્યાં જોઈને અને તેમની સાથે વાતો કરીને મોટા વડીલોની આંખોમાં જાણે કે ખુશી જ આવી ગઈ. સાંજે ઘરે આવીને ગટ્ટુ અને ચિંકીએ ઘરમાં બધાને પોતાની ટ્રીપ વિશે વાત કરી. ત્યાં જ ગટ્ટુને કંઈક યાદ આવી ગયું. અરે ચિંકી, 2 દિવસ પછી તો તારો બર્થડે આવે છે ને? હા, ચિંકીનો બર્થડે તો 2 દિવસ પછી છે. એક ધમાકેદાર બર્થડે પાર્ટી પ્લાન કરીએ. મમ્મી, ઓલ્ડ એજ હોમમાં રહેતા લોકો પણ પોતાની ફેમિલીની બર્થડે પાર્ટીઝ મિસ કરતા હશે ને? તો પછી આ વખતે મારો બર્થડે તે લોકો જોડે સેલિબ્રેટ કરીએ તો? હા, તો ખૂબ સારી વાત છે ચિંકી, પણ આપણે તે ઓલ્ડ એજ હોમ સાથે કેવી રીતે વાત કરીએ? તું ચિંતા ના કર મમ્મી, હું પ્રભાત સર સાથે આ આઈડિયા ડિસ્કસ કરીશ. બીજા દિવસે ગટ્ટુએ પ્રભાત સરને ચિંકીના બર્થડે પ્લાન વિશે વાત કરી. પ્રભાત સર પણ ચિંકીનો આઈડિયા સાંભળીને ખૂબ જ ખુશ થયા. અરે વાહ, આ તો ખૂબ જ સરસ આઈડિયા છે ગટ્ટુ. હું ઓલ્ડ એજના મેનેજરને વાત કરીશ. ગટ્ટુએ પોતાના અને ચિંકીના 4-5 મિત્રોને આ વાત કરી કે આ વખતે ચિંકીની બર્થડે પાર્ટી કંઈક અલગ જ થશે. તેણે પોતાના બધા મિત્રોને બીજા દિવસે સાંજે 5 વાગે ઘરે ઇન્વાઇટ કર્યા અને આખરે ચિંકીની બર્થડે વાળો દિવસ આવી ગયો. સવારે ઉઠીને સૌપ્રથમ ચિંકીએ મમ્મી પપ્પાને પ્રણામ કરીને તેમના આશીર્વાદ લીધા. હેપી બર્થડે ચિંકી. હેપી બર્થડે ચિંકી. જરા જો તો ટેબલ ઉપર શું મૂક્યું છે? ચિંકી તે ટેબલ પાસે જાય છે તો ત્યાં એક કલરફુલ પેપરમાં વીંટાળેલું એક બોક્સ હોય છે જેના પર લખ્યું હતું હેપી બર્થડે ચિંકી. અરે વાહ, સરપ્રાઈઝ ગિફ્ટ. આમાં શું છે? પેકેટને ખોલીને તો જો. ચિંકીએ ખૂબ જ એક્સાઇટમેન્ટ સાથે તે ગિફ્ટ ખોલી. તેમાં એક બુક હતી, ઇન્સ્પિરેશન વિમેન ઓફ ઇન્ડિયા. આ બુકમાં મધર ટેરેસા, કિરણ બેદીથી લઈને મેરી કોમ અને ઇન્દિરા નોઈની લાઈફ સ્ટોરીઝ છે. તારી અંદર પણ મને તે સ્પાર્ક દેખાય છે કે તું ફ્યુચરમાં દેશ અને સમાજ માટે કંઈક સારું કરીશ. થેન્ક યુ પપ્પા. આ બર્થડે ગિફ્ટ તો મને બહુ જ ગમ્યું. થોડીવાર પછી ચિંકી, ગટ્ટુ, મમ્મી અને પપ્પા પાસેના મંદિરમાં જાય છે. ત્યાં બધાએ પૂજા કરી અને પંડિતજીએ બધાને પ્રસાદ આપ્યો. ત્યાં જ ગટ્ટુને પ્રભાત સરનો કોલ આવે છે. તેમની સાથે ફોન પર વાત કરીને ગટ્ટુએ બધાને કહ્યું કે પ્રભાત સરે હમણાં કન્ફર્મ કર્યું કે ઓલ્ડ એજ વાળા ચિંકીનો બર્થડે ત્યાં ઉજવવા માટે તૈયાર થઈ ગયા છે. અરે વાહ, પછી તો આજે ચિંકીની બર્થડે પાર્ટી એકદમ અનોખી થશે. ચિંકી અને મમ્મી પણ આ સાંભળીને ખુશ થાય છે. પાછા આવતી વખતે તેમણે બર્થડે પાર્ટી માટે કેક, ફ્લાવર્સ, બલૂન્સ અને ઘણા બધા યમી ફૂડ્સની ખરીદી કરી દીધી. સાંજે 5 વાગે પ્રભાત સર અને ગટ્ટુ ચિંકીના 5-6 મિત્ર પણ આવી ગયા. બધાએ ચિંકીને બર્થડે વિશ કરી અને પછી પપ્પા અને પ્રભાત સરની ગાડીમાં બેસીને બધા સંધ્યા વૃદ્ધાશ્રમ પહોંચી ગયા. ઓલ્ડ એજના મેનેજરે બધાને પહેલાથી જ ચિંકીની બર્થડે વિશે બતાવ્યું હતું. બધા વડીલો એક મોટા હોલમાં આવી ગયા. હેપી બર્થડે ચિંકી. મને જ્યારે પ્રભાત સરે તારો આઈડિયા બતાવ્યો
ત્યારે હું ખૂબ ખુશ થયો. બાળકો સાથે પાર્ટી એન્જોય કરવા માટે જુઓ તો અહીંયા બધા કેટલા એક્સાઇટેડ છે. ચિંકીએ જોયું કે બધા વડીલોના ચહેરા પર ખૂબ જ ખુશી હતી. એવું લાગતું હતું કે જાણે ઘણા વર્ષો પછી તેઓ કોઈ બાળકની બર્થડે પાર્ટીમાં ભેગા થયા છે. ત્યાં તો મમ્મીએ ટેબલ પર કેક અને કેન્ડલ સજાવ્યા અને ગટ્ટુ અને તેના મિત્રોએ હોલને ફ્લાવર્સ અને બલૂનથી સજાવી દીધા. પછી ચિંકીએ કેક કાપી અને બધા વડીલો ખૂબ જ જોશથી ગીતો ગાવા લાગ્યા. પછી મમ્મીએ બધા માટે કેક્સ, વેફર્સ, સમોસા અને ઘણી બધી ખાવાની આઇટમો સર્વ કરી અને એક એક કરીને બધાને તે ખાવા માટે આપી. ગટ્ટુ અને ચિંકીના ફ્રેન્ડ્સ હરી અને રાજુએ એક બાજુ મ્યુઝિક સિસ્ટમ અને સ્પીકર સેટ કરી દીધા. પછી એક રોકિંગ પાર્ટી સોંગ પર ગટ્ટુ અને હરીએ ડાન્સ કરવાનું શરૂ કર્યું. તેમની સાથે મમ્મી, પપ્પા, પ્રભાત સર અને બધા વડીલો ખૂબ જ એન્જોય કરવા લાગ્યા અને તાળીઓ વગાડીને ગટ્ટુ અને હરીનો ઉત્સાહ વધારવા લાગ્યા. ત્યાં જ અચાનક મ્યુઝિક બંધ થયું, લાઇટ પણ જતી રહી, બધે જ અંધારું. અરે આ શું થયું? ઓ ગોડ, પાવર કટ પણ અત્યારે જ થવાનો હતો. આજકાલ આ એરિયામાં પાવર કટ બહુ થાય છે. વીજળી જાય છે તો 2 કલાક પછી આવે છે. ઓ નો, આ તો પાર્ટીની મજા જ જતી રહી. ત્યાં જ એક ઓલ્ડ એજ અંકલ બોલ્યા, અરે એવી કેવી પાર્ટી ખરાબ થાય? આ તો ચિંકીની સ્પેશિયલ પાર્ટી છે. તે દાદા પોતાના 4-5 વડીલ મિત્રો સાથે જાય છે અને થોડી જ વારમાં ઘણી બધી કેન્ડલ્સ લઈને આવે છે. જોત જોતામાં આખા હોલમાં ઘણી બધી કેન્ડલ્સ સળગવા લાગે છે. તેમના પ્રકાશથી આખો હોલ ઝગમગી ઉઠે છે. પછી એક દાદાજીએ શમ્મી કપૂરનું એક જૂનું સોંગ ગાવાનું શરૂ કર્યું અને બધા તાળીઓની સાથે તે ગીતને બીટ આપવા લાગ્યા અને આમ ફરી એકવાર હોલ ગુંજી ઉઠ્યો. બીજા એક દાદાજીએ કૃષ્ણનું ખૂબ જ સુંદર ભજન ગાયું. એક દાદાજીએ વાંસળી વગાડી. આવા સુંદર મ્યુઝિકલ વાતાવરણમાં બધાને ખૂબ જ આનંદ આવી રહ્યો હતો. જ્યારે લાઇટ પાછી આવી ત્યારે બધાએ ચિંકીને ઘણા બધા બ્લેસિંગ્સ આપ્યા. બેટા, ઘણા વર્ષો પછી આજે એવું લાગ્યું છે જાણે કે અમે અમારી ફેમિલી સાથે આવી સરસ મજાની બર્થડે પાર્ટીને ઉજવી રહ્યા છીએ. તે સાચે જ અમારા બધાના મન જીતી લીધા. હા બેટા ચિંકી, ભગવાન તને બધી જ ખુશીઓ આપે. ફક્ત તારા જેવા બાળકો જ મોટા થઈને આખા સમાજના ભલા માટે કામ કરી શકે છે. જીવતી રહે દીકરી. હા ચિંકી, ભગવાન તને ઘણી બધી ખુશીઓ આપે. તારા જેવા બાળકો જ મોટા થઈને સમાજની ભલાઈ માટે ઘણું બધું કામ કરે છે. આ સાંભળીને ગટ્ટુ અને ચિંકીના મમ્મી પપ્પા ખૂબ જ પ્રાઉડ ફીલ કરવા લાગ્યા. ચિંકી, આમના આશીર્વાદ કરતા મોટું બર્થડે ગિફ્ટ હોય જ ના શકે. અને ચિંકીના ચહેરા પર મોટી સ્માઇલ આવી જાય છે. બધા ભેગા મળીને કહે છે, હેપી બર્થડે ચિંકી. ગટ્ટુ અને ચિંકી ગાર્ડનમાં બીજા બધા બાળકો સાથે રમતા હતા. ત્યાં જ ગુડ્ડી પોતાના ઘરેથી કેટલીક પ્લેટ્સ લઈને ત્યાં આવે છે. અરે ગુડ્ડી, આ શું લાવી તું? તમારા માટે નાસ્તો મોકલ્યો છે મમ્મીએ. આજે મમ્મી પપ્પાની એનિવર્સરી છે ને. વાવ, આમાં તો પેસ્ટ્રી છે. હા, સાથે બધા માટે ચિપ્સ અને સમોસા પણ છે. તમે એન્જોય કરો. પણ ગુડ્ડી, તે તારા મમ્મી પપ્પા માટે શું કર્યું? બબલુ કાકા સાથે બજાર જઈને મેં મમ્મી માટે સાડી ખરીદી અને પપ્પા માટે મેચિંગ કુર્તો. બંને અત્યારે એ જ પહેર્યું છે. તમે લોકો પણ થોડી વારમાં ઘરે આવી જજો. આપણે ડાન્સ કરીશું. અત્યારે હું જાઉં છું. ત્યાં જ ચિંકી ગટ્ટુને જોઈને કહે છે, ગટ્ટુ, તને યાદ છે ને, આવતા અઠવાડિયે આપણા મમ્મી પપ્પાની એનિવર્સરી છે. આપણે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ. એવું ના થાય કે ગુડ્ડીની જેમ લાસ્ટ મિનિટ પર યાદ આવે. હા, તું સાચું કહે છે. પણ શું પ્લાન કરીએ? આ વખતે કંઈક અલગ કરીએ. અલગ શું? ઊભી રહે, પહેલા રમીએ, પછી સાથે મળીને વિચારીએ. ઠીક છે, ઠીક છે. થોડી વાર પછી મમ્મી તેઓને ખાવા માટે બોલાવે છે. ત્યાં સુધી પપ્પા પણ આવી જાય છે. બધા એક સાથે ડિનર ટેબલ પર ડિનર કરે છે. તમારે રાકેશને ત્યાં પાર્ટી માટે જવાનું હતું ને? અરે ક્યાં ટાઈમ મળે છે? પહેલા ઘર, પછી ઓફિસ, પછી વીજળીની ઓફિસ. લાગે છે જીવન બસ આમ જ જતું રહેશે.
અને તારે પણ તો સરિતાના બેબી શાવરમાં જવાનું હતું. જઈને આવી? અરે કઈ રીતે જતી? બપોરે આ લોકોનો સ્કૂલથી આવવાનો ટાઈમ થઈ ગયો હતો. પછી લંચ, ગટ્ટુ ચિંકીનું હોમવર્ક, ટાઈમ જ નથી મળતો. કોલેજની ફ્રેન્ડ્સને મળીએ તો જાણે વર્ષો વીતી ગયા. બંને ઉદાસ થઈને ખાવાનું ખાવા માંડે છે. ગટ્ટુ અને ચિંકી બંને આ જોતા હોય છે. બંને પોતાના ઓરડામાં જાય છે. બંને પ્લાન બનાવે છે કે મમ્મી પપ્પાના મિત્રોને આ વખતે સરપ્રાઈઝ પાર્ટીમાં બોલાવીએ. પણ આવું કઈ રીતે કરીશું? દાદી અને દાદાને આમાં ઇન્વોલ્વ કરવા પડશે. ફોનથી તેમના નંબર નીકાળીને તે જ તેઓને બોલાવશે. વાવ, મમ્મી કેટલી ખુશ થઈ જશે ને એમના ફ્રેન્ડ્સને મળીને. યસ, જેમ કે મને બંટીને મળીને સારું લાગે છે. એનિવર્સરીનો દિવસ આવે છે. મમ્મી અને પપ્પા ઘરમાં બેઠા હોય છે કે અચાનક તેમના બધા ફ્રેન્ડ્સ ઘરે આવીને તેમને કહે છે, સરપ્રાઈઝ! અરે રાકેશ, સાહિલ, સુરેશ, તમે બધા? હે ભગવાન! કવિતા, સિમરન, સુધા, તમે લોકો? આ કઈ રીતે થયું અને કેવી રીતે? તારી સાસુનો ફોન આવ્યો હતો. એમણે જણાવ્યું તને મળીએ વર્ષો થઈ ગયા હતા, એટલે હું તો ખુદને રોકી જ ન શકી. હા દોસ્ત, કામના કારણે મળવાનું પેન્ડિંગ હતું. કહેતા કહેતા તેઓ પપ્પાને ટાઈટ હગ કરે છે. ત્યાં જ સોસાયટીના અંકલ બીજા માણસ સાથે ખાવા પીવાની વસ્તુઓ લઈને ઘરમાં આવે છે. અરે આ બધું કોણે બોલાવ્યા તમને? ગટ્ટુ અને ચિંકીએ. તેમણે મને સરપ્રાઈઝ પાર્ટી વિશે કહી દીધું હતું અને કેટલા માણસો આવવાના છે તે પણ કીધું હતું. તેથી હું બધા માટે ખાવાનું લાવ્યો છું. આ જોઈને મમ્મી ભાવુક થઈ જાય છે અને ગટ્ટુ અને ચિંકીને વહાલ કરતા કહે છે, આટલી પ્લાનિંગ કરી અમારા માટે? હા બાળકો, તમને ખબર નથી તમે આજે શું કર્યું છે. સ્કૂલ અને કોલેજના દિવસો જાણે પાછા આવી ગયા. હેપી એનિવર્સરી પાપા. હેપી એનિવર્સરી મમ્મી. તમે બંને ખુશ તો છો ને? પેલા દિવસે જ્યારે તમે બંને ટેબલ પર દુખી હતા ત્યારે જ અમે પાર્ટીનો પ્લાન બનાવી લીધો હતો. હા, આનો પૂરો ક્રેડિટ તો આ બાળકોને જાય છે અને ચેરમેનજીએ અમારી મદદ કરી ખાવાનું લાવવામાં. નહીં તો આજે તમને બંનેને અમે સરપ્રાઈઝ ના કરી શકતા. પછી રાકેશ આવીને કહે છે, કેટલા સરસ બાળકો છે. ગોડ બ્લેસ યુ બાળકો. હવે શું ઊભા રહેશો? નાચો ગાઓ બાળકો, તમે લોકો પણ. આજે હું, ગટ્ટુ અને ચિંકી કિચન સંભાળીશું. હા દાદી, અને ખબરદાર મમ્મી, જો તમે કિચન તરફ આવ્યા પણ છો તો. ગટ્ટુ અને ચિંકી દાદીમા સાથે કિચનમાં બધા માટે ડિશિસ તૈયાર કરતા હોય છે. ચિંકી બધાની વાટકીમાં ગુલાબજામુ મૂકતી હોય છે તો ગટ્ટુ પ્લેટ્સને ડાઇનિંગ ટેબલ પર સજાવી દે છે. ચિંકી, તું બધી વાટકી અને ચમચી એકવાર બરાબર જોઈ લે, ક્યાંક ઓછી ના પડે. અને હા બાળકો, આઈસ્ક્રીમ એકદમ છેલ્લે ખોલીશું. જ્યારે બધા ડાઇનિંગ ટેબલ પર આવી જાય તો મને જણાવજો. હું 2 મિનિટમાં બિરયાની ગરમ કરી આપીશ. ઓકે દાદી. ત્યાં હોલમાં બધા લોકો નાચતા હોય છે. સુધા, તને ફાલ્ગુની પાઠકના ગીતો યાદ છે? એના પર નાચતા હતા આપણે લોકો. ત્યાં જ હોલમાં ગીત વાગે છે અને મમ્મી પોતાની બહેનપણીઓ સાથે તે ગીત ઉપર ઝૂમી ઉઠે છે. યાદ છે ને, આ ગીત ઉપર આપણે બંને જ એન્યુઅલ ફંક્શનમાં નાચ્યા હતા. અરે તો આજે તમે બંને કેમ રોકાયેલા છો? થઈ જાય તે જુગલબંધી. હા મમ્મી, તમે આંટી સાથે નાચો ને, હું વિડીયો બનાવીશ. પણ આ વખતે સોંગ બીજું વગાડજો. પપ્પા ફરીથી ગીત પ્લે કરે છે અને ગીત વાગવા લાગે છે. મમ્મી અને સિમરન કોલેજમાં નાચતા હતા તે રીતે નાચવા લાગે છે. બંને એકદમ ખુશ થઈને એકબીજાને ગળે મળે છે. થેન્ક યુ સિમરન ફોર કમિંગ. માય પ્લેઝર. ત્યાં જ દાદી આવીને બધાને ખાવા માટે કહે છે. બધા લોકો પોતપોતાની પ્લેટ્સ લઈને ખાય છે. ખાવાનું બહુ યમી છે આંટીજી. અરે જે થેન્ક્સ કહેવું હોય આ બાળકોને કો. બધો પ્લાન એમનો હતો, મેં તો બસ એમની મદદ કરી. આ સાંભળીને મમ્મી ભાવુક થઈ જાય છે. થોડીવાર પછી બધા જતા રહે છે. ગટ્ટુ અને ચિંકી દાદી સાથે મળીને કિચનની સફાઈ કરતા હોય છે. થેન્ક યુ દાદી. મમ્મી પપ્પા કેટલા ખુશ હતા આજે. એ તો છે બાળકો. આજે ખબર નહીં કેટલા વર્ષો પછી મેં વહુને નાચતા જોઈ છે. ત્યાં દૂરથી મમ્મી અને પપ્પા આ 3 જણાને વાતો કરતા જોઈને ખુશ થતા હોય છે. અરે એક વાત કહેવાનું તો ભૂલી ગયો. શું? હેપી એનિવર્સરી. મારી લાઈફમાં આવવા માટે થેન્ક્સ. તમને પણ લગ્નની વર્ષગાંઠ મુબારક. ત્યાં ગટ્ટુ ચિંકી પણ દોડીને તેમને ભેટી પડે છે. હેપી એનિવર્સરી મમ્મી પપ્પા. લવ યુ. લવ યુ ટુ બેટા.
ચારે જણા એકબીજાને હગ કરે છે. દૂરથી દાદીમાં આ જોઈને ખુશ થતા હોય છે. સમર કેમ્પ. આજે જ્યારે સ્કૂલેથી ગટ્ટુ અને ચિંકી ઘરે આવ્યા ત્યારે તેમના ચહેરા પર એક અલગ જ ખુશી દેખાતી હતી. મમ્મીએ પણ તેમના ચમકતા ચહેરા જોયા અને કહ્યું કે અરે ગટ્ટુ ચિંકી, આજે તો તમે બંને કંઈક વધારે જ ખુશ દેખાવ છો. ગટ્ટુ અને ચિંકીએ પોતાના સ્કૂલ બેગ સ્ટડી ટેબલ પર મૂક્યા અને ઘણા ઉત્સાહથી મમ્મીને પોતાની ખુશીનું કારણ કહેવા લાગ્યા. મમ્મી, આજે સ્કૂલમાં અમારી ક્લાસ ટીચરે એનાઉન્સ કર્યું કે આ શુક્રવારે અમને બધાને સમર કેમ્પમાં લઈ જશે. અને આ સમર કેમ્પ લોનાવલામાં થશે. અરે વાહ, સમર કેમ્પ! એમાં તો બહુ જ મજા આવે અને બહુ જ બધી નવી એક્ટિવિટીઝ પણ થાય ત્યાં. પણ તમે લોકો લોનાવલા કેટલા દિવસ માટે જશો? સમર કેમ્પ 3 દિવસો છે મમ્મી. ફ્રાઈડે ટુ સન્ડે. અને સ્કૂલે જ સ્પેશિયલ બસો એરેન્જ કરી છે અમને લોનાવાલા લઈ જવા અને લાવવા માટે. મેં તો આજ સુધી ખાલી સ્કૂલ પિકનિક જોઈ છે. સમર કેમ્પ જોવાનો મોકો પહેલીવાર મળ્યો છે. સ્કૂલ ડેઝમાં સમર કેમ્પ જવું આપણા ઓવરઓલ ગ્રોથ અને લર્નિંગ માટે બહુ જ સારું હોય છે. તમે બંને બહુ જ મજા કરશો. રાત્રે ડિનર કરતી વખતે બંને જણાએ પપ્પાને પણ સમર કેમ્પ વિશે જણાવ્યું અને પપ્પાએ પણ સમર કેમ્પને પૂરા જોશથી એટેન્ડ કરવાનું બંને જણાને કહ્યું. ફ્રાઈડેની સવારે બધા બાળકો એક્સાઇટમેન્ટ સાથે સ્કૂલે પહોંચ્યા. ત્યાં પહેલેથી જ સ્પેશિયલ બસો ઊભી હતી કે જેમાં બેસીને લોનાવાલા જવાનું હતું. બધા બાળકો અને તેમની સાથે જનાર 4 શિક્ષકોએ પોતાની બેગ્સ બસમાં મૂકી અને લોનાવાલા ચાલી નીકળ્યા. થોડા જ સમયમાં બસ શહેરની બહાર હાઈવે પર દોડવા લાગી અને બસમાં બાળકોએ અંતાક્ષરી રમવાનું શરૂ કર્યું. એક તરફ બોયઝની ટીમ અને બીજી તરફ ગર્લ્સની. બંને બાજુ કેટલાક સારા સિંગર્સ હતા અને અંતાક્ષરી રમવામાં બધાને મજા આવતી હતી. અને જોત જોતામાં પહાડી પ્રદેશ આવી ગયો અને દૂર દૂર સુધી બસ પહાડો અને ખીણો જોવા મળી. અરે વાહ, આ દ્રશ્ય તો ખૂબ જ સરસ છે. કેટલા ઊંચા પહાડ અને બીજી તરફ આટલી ઊંડી ખીણ. મને તો જોઈને જ ચક્કર આવવા લાગે છે. તું બારીની બહાર બહુ સમય જોતી નહીં ચિંકી, જ્યારે એ બાજુ ખીણ હોય. પહાડો પર ફરતી રસ્તા પર ચાલતી ચાલતી બસ લોનાવાલા તરફ આગળ વધે છે. બધા બાળકો અંતાક્ષરી રમવાનું છોડીને બહારના કુદરતી દ્રશ્યનો આનંદ માણે છે. થોડી વારમાં લોનાવાલાનો તે રિઝોર્ટ આવે છે કે જ્યાં સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બધા બાળકો બસમાંથી ઉતરે છે અને એક મોટા હોર્ડિંગ્સની પાસે જઈને ઊભા રહે છે. તે હોર્ડિંગ પર લખ્યું હતું, વેલકમ ટુ ધ સમર કેમ્પ. સ્પોર્ટ્સ ટીચર મિશ્રા સર પર બધી જવાબદારી હતી. તેમણે બાળકોને કહ્યું કે બાળકો, આ રિઝોર્ટમાં તમારા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કેમ્પમાં આપણા ચીફ ઇન્સ્ટ્રક્ટર હશે મિસ્ટર રવિન્દ્ર સાઠે. મોટી મૂછો અને પર્સનાલિટી વાળા રવિન્દ્ર સાઠે આગળ આવીને મિશ્રા સર સાથે હાથ મિલાવે છે. હેલો બાળકો, વેલકમ ટુ ધ સમર કેમ્પ. આ કેમ્પમાં અમે તમારા માટે એવી એક્ટિવિટીઓ પ્લાન કરી છે જેનાથી તમને મજા પણ આવશે અને ઘણું બધું શીખવા પણ મળશે. સાઠી સરે મિલિટરી ટ્રેનિંગ લીધી હતી અને તેમની ટ્રેનિંગ આપવાનો અંદાજ ખૂબ જ અનોખો હતો. સૌથી પહેલા તેઓ બાળકોને રોક ક્લાઇમ્બિંગ માટે લઈ જાય છે. રિઝોર્ટમાં ઘટાદાર વૃક્ષોની પાછળ એક મોટો પહાડ હતો. બાળકો, આપણે આ જ પહાડ પર ચઢવાનું છે. વચમાં ઘણી જગ્યાએ નાના ખાડાઓ અને છૂટા પથ્થર હશે જેના પર પગ મૂકીને રોક ક્લાઇમ્બિંગમાં મદદ મળશે. અને આ હેલ્મેટ અને દોરડું શેના માટે છે? આ હેલ્મેટ અને દોરડું આપણી રક્ષા માટે છે. વચ્ચે જો કોઈનો પગ લપસી ગયો તો દોરડું બાંધેલું હોવાને કારણે પડીશું નહીં. સમજી ગઈ. હવે બધા ધ્યાનથી જુઓ કેવી રીતે ઉપર જાઉં છું. સાઠી સરે ખૂબ જ કુશળતાથી પથ્થર પર પગ મૂકીને બેલેન્સ બનાવીને પોતાને ઉપર તરફ ખેંચ્યું અને જોત જોતામાં પહાડ પર ચઢી ગયા. વારા ફરતી પછી બાળકોએ સેફટી ગિયર અને હેલ્મેટ પહેરીને રોક ક્લાઇમ્બિંગ કરી. રોક ક્લાઇમ્બિંગ કર્યા પછી કમાન્ડો નેટ ક્લાઇમ્બિંગ માટે ગયા. ત્યાં સાઠે સરે બધાને બેઝિક ટેકનિક શીખવાડી. એક પછી એક બધા બાળકોએ કમાન્ડો નેટ ક્લાઇમ્બિંગની મજા માણી. અરે, આ નેટ ક્લાઇમ્બિંગ વખતે તો મને સ્પાઈડરમેન જેવી ફીલિંગ આવી રહી છે. આ એક્ટિવિટી તો ખૂબ જ મજેદાર છે. રોક ક્લાઇમ્બિંગ અને કમાન્ડો નેટ ક્લાઇમ્બિંગ પછી બધા બાળકો થાકી ગયા. બધાએ રિઝોર્ટમાં પોતપોતાના રૂમની અંદર 2-3 કલાક આરામ કર્યો અને ડિનર માટે નીચે ડાઇનિંગ હોલમાં આવ્યા. ડિનર પછી મિસ પ્રેરણાએ એક મ્યુઝિક વર્કશોપ કન્ડક્ટ કરી
ઓડિટોરિયમમાં બાળકોને તેમણે મ્યુઝિકની બેઝિક ટ્રેનિંગ આપી. હવે હું તમને મ્યુઝિકના નોટ્સ અને પિચ વિશે જણાવીશ. ચિંકી અને તેના જેવા બીજા સ્ટુડન્ટ્સને આ મ્યુઝિક વર્કશોપમાં ખૂબ મજા આવી, કારણ કે મ્યુઝિક તેમની હોબી હતી. ત્યાર પછી મિસ પ્રેરણા બધા બાળકોને લઈને બહાર લોનમાં આવી ગયા, જ્યાં કેમ્પ ફાયર સળગાવ્યું હતું. બધા સ્ટુડન્ટ્સ અને ટીચર્સ તે કેમ્પ ફાયરની આસપાસ બેસી ગયા. ઠંડીમાં આ રીતે આગની ચારે બાજુ બેસવાનું કેટલું સરસ લાગે છે. મેં તો મૂવીઝમાં જ આવા કેમ્પ ફાયર જોયા હતા, પણ આજે એક્સપિરિયન્સ કરીને ખૂબ જ મજા આવે છે. પછી મિસ પ્રેરણાએ મ્યુઝિક શોપમાં થયેલી એક્ટિવિટીઝના આધારે 5 સ્ટુડન્ટ્સ સિલેક્ટ કર્યા મ્યુઝિક કોમ્પિટિશન માટે, જ્યાં તેમને ડિફિકલ્ટ નોટ્સ અને પિચ ગાઈને સંભળાવવાના હતા. તે સ્ટુડન્ટ્સમાં ચિંકી પણ હતી. ઓલ ધ બેસ્ટ ચિંકી, મને ખબર છે કે તું ખૂબ જ સરસ કરીશ. ચિંકીએ ખૂબ ધ્યાનથી પોતાનું ગીત ગાયું અને તેના ટેલેન્ટથી મિસ શર્મા ખૂબ જ ખુશ થયા. કોમ્પિટિશનના અંતે ચિંકીને બેસ્ટ સિંગર ઘોષિત કરવામાં આવી અને તેને એક મેડલ પણ આપ્યું. બધાએ ચિંકી માટે તાળીઓ વગાડી. સમર કેમ્પના બીજા દિવસે પણ ઘણી બધી એક્ટિવિટીઝ થઈ, જે બાળકોએ પહેલીવાર એક્સપિરિયન્સ કરી હતી. સૌપ્રથમ સવારમાં સાઠેસર બધાને એક લેક પર લઈ જાય છે. પહાડોની વચ્ચે તે તળાવનું પાણી ખૂબ જ સુંદર લાગતું હતું. તળાવને કિનારે ઘણી બધી કાયક રાખેલી હતી. બાળકો, બધા સેફટી જેકેટ્સ પહેરી લો અને કાયક ચલાવવાની આ ટેકનિક ધ્યાનથી જુઓ. સાઠેસરે પોતે ડેમોન્સ્ટ્રેશન કરીને બતાવ્યું કે કાયકની પેડલિંગ કેવી રીતે થાય છે, જેથી કાયક આગળ, પાછળ, ડાબે અને જમણે જાય છે. અને ઘણા બધા સ્ટુડન્ટ્સ કાયક લઈને લેકની અંદર ગયા. ગટ્ટુ અને ચિંકીને શરૂઆતમાં થોડીક બીક લાગી, પણ એકવાર જે કોન્ફિડન્સ આવી ગયો તો બંને જણાએ કાયક ચલાવવાની પૂરી મજા માણી. જ્યારે લેક પરથી સ્ટુડન્ટ્સ પાછા આવ્યા ત્યારે મિશ્રા સરે એક નવી એનાઉન્સમેન્ટ કરી. મને પૂરો વિશ્વાસ છે કે તમને કાયક ચલાવવાની ખૂબ જ મજા આવી હશે. હા સર. વેરી ગુડ. હવે અમે તમારા માટે 3 અલગ અલગ વર્કશોપ એરેન્જ કરી છે. એક્ટિંગ, ક્લે મોડલિંગ અને કુકિંગ. જેને જે ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ હોય તે વર્કશોપ એટેન્ડ કરી શકે છે. દરેક વર્કશોપમાં તમારી ટ્રેનિંગ માટે અમે સ્પેશિયાલિસ્ટ બોલાવ્યા છે. ગટ્ટુને શરૂઆતથી એક્ટિંગ પસંદ હતી, તેથી તેણે તે વર્કશોપ પસંદ કરી. વર્કશોપના ઇન્સ્ટ્રક્ટર મિસ્ટર પુનિત સહાની હતા. તેમણે મુંબઈના પૃથ્વી થિયેટરમાં ઘણા બધા પ્લેસ કર્યા હતા. તેમની પાસેથી ગટ્ટુએ ડાયલોગ અને એક્ટિંગની ટ્રેનિંગ લીધી. ત્યાં જ ચિંકીને ક્લે મોડલિંગમાં ઇન્ટરેસ્ટ હતો. તેણે વર્કશોપમાં શીખેલી ટિપ્સની મદદથી ઘણા બધા સુંદર ક્લે ટોયસ બનાવ્યા. જોતજોતામાં 2 દિવસ વીતી ગયા અને આજે વર્કશોપનો છેલ્લો દિવસ હતો. બ્રેકફાસ્ટ માટે જેવા બધા બાળકો ડાઇનિંગ ટેબલ પર આવ્યા ત્યારે ગટ્ટુ અને ચિંકી માટે ત્યાં એક મોટી સરપ્રાઇઝ હતી. સામે મમ્મી અને પપ્પા ઊભા હતા. અરે મમ્મી પપ્પા, તમે અહીંયા? આજે સન્ડેની રજા હતી તો અમને થયું અમે પણ લોનાવલા આવી જઈએ. જેવું તમારા લોકોનું સમર કેમ્પ ખતમ થશે, આપણે બધા સાથે ગાડીમાં લોંગ ડ્રાઈવનો આનંદ લેતા ઘરે પાછા જઈશું. આ તો બહુ જ સારો આઈડિયા છે. ચિંકી અને ગટ્ટુએ મમ્મી અને પપ્પાને સમર કેમ્પ્સ એક્ટિવિટી વિશે ઘણી બધી વાતો કહી. ચિંકીએ તેનો મેડલ પણ બતાવ્યો કે જે તેણે મ્યુઝિક કોમ્પિટિશનમાં જીત્યો હતો. આ બધું જોઈને મમ્મી અને પપ્પા ખૂબ જ ખુશ થઈ ગયા. સેન્ડવિચ. ગટ્ટુ ચિંકી ઘણા હોશિયાર બાળકો છે. સાથે જ બંને બાળકોને ચટપટી વસ્તુઓ ખાવાની ખૂબ જ મજા આવે છે. આ રીતે સ્કૂલમાં પણ બાળકો માટે કુકિંગ ક્લાસ પણ એરેન્જ કરાયો. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સૌથી પહેલા તો મારે તે જાણવું છે કે આજે તમે પોતપોતાના ટિફિનમાં શું લાવ્યા છો? બધા બાળકોએ પોતપોતાના ટિફિન ખોલીને ટેબલ પર મૂક્યા. એક એક કરીને ટીચર ટિફિન જોવા લાગ્યા. બધાના ટિફિનમાં કંઈક ને કંઈક સરસ વાનગીઓ હતી. વાહ વાહ, ટિફિન જોઈને તો મોઢામાં પાણી આવી ગયું. પણ આજે હું તમને જે શીખવાડવાની છું, મને ખબર છે તે બધાને ગમે છે અને તેને બનાવવું પણ સરળ છે. તમે તેને જાતે બનાવીને મમ્મી પપ્પાને ઇમ્પ્રેસ પણ કરી શકો છો. ખરેખર? તો બહુ જ મજા આવશે. તમે અમને શું શીખવાડવાના છો? બાળકો, આજે હું તમને સેન્ડવિચ કેવી રીતે બને છે તે શીખવાડીશ. તે બનાવવા માટે જરૂરી બધી સામગ્રી અહીં આવી ગઈ છે. બાળકો, તમે ઈચ્છો તો તેની બધી સામગ્રી નોટ કરી શકો છો, જેથી ઘરમાં તમને પ્રોબ્લેમ ના પડે. ઓકે? આ રીતે કુકિંગ ટીચરે સેન્ડવિચમાં લાગનારા એક વ્યંજન ટેબલ ઉપર સજાવી દીધા. તો બાળકો, અહીંયા છે બ્રેડ, કેપ્સિકમ,
ટામેટા, કાકડી, બીટરૂટ, કોબીજ, ટોમેટો સોસ અને સ્વાદ અનુસાર મીઠું. ટીચર, તમે કદાચ એક વસ્તુ બોલવાનું ભૂલી ગયા. ચીઝથી તો સેન્ડવિચનો ટેસ્ટ વધુ સારો લાગે છે. ના ગટ્ટુ, સેન્ડવિચમાં ચીઝ જરાય નહીં નાખીએ. આ એક હેલ્ધી સેન્ડવિચ બનશે. અને હા, તમે લોકોએ ચીઝ અને બટર જેવી વસ્તુઓ ઓછી જ ખાવી જોઈએ. જોજો, આ સેન્ડવિચ હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ. તો ચાલો હું તમને શીખવાડું છું. આ રીતે કુકિંગ ટીચરે બ્રેડને પોતાના હાથમાં લીધી, તેના ઉપર સોસ લગાવ્યું અને બધી શાકભાજી સજાવી દીધી. આ દરમિયાન ચિંકીએ ટીચરે બતાવેલી રેસીપી નોટબુકમાં નોંધી લીધી. પછી કુકિંગ ટીચરે થોડું મીઠું છાંટીને સેન્ડવિચ તૈયાર કરી લીધી. સ્ટુડન્ટ્સ, આ રીતે સેન્ડવિચ તૈયાર છે. મને આશા છે કે તમે આની રેસીપી નોટ કરી લીધી હશે. અને હા, ઘરે જઈને ટ્રાય જરૂર કરજો. અને આ રીતે સ્કૂલમાં કુકિંગ પીરિયડ ખતમ થયો અને સ્કૂલમાં આજનો દિવસ પણ. ગટ્ટુ ચિંકી ઘરે પહોંચ્યા ત્યારે મમ્મી અને પપ્પા ફોન પર વાત કરતા હતા. થેન્ક યુ સો મચ દીદી. હા, અમારા લગ્નને 13 વર્ષ પૂરા થયા છે. ખૂબ ખૂબ આભાર. લો, આમની સાથે વાત કરો. મમ્મીએ ફોન પપ્પાને આપ્યો. ગટ્ટુ અને ચિંકીએ મમ્મીની વાત સાંભળી. તેમણે જોયું કે પપ્પા ખુશ થઈને કોઈનો આભાર માની રહ્યા છે. ખૂબ જ ધન્યવાદ દીદી. જરૂર પધારો ઘરે. હા, મૂકું છું. બાય. પપ્પા, આજે શું છે? તમે બધાને થેન્ક યુ કેમ બોલો છો? હા મમ્મી, તમારા બંનેમાંથી કોનો બર્થડે છે? બેટા, કોઈનો બર્થડે નથી. અમારી મેરેજ એનિવર્સરી છે આજે. આજના દિવસે અમારા લગ્ન થયા હતા. હેપી એનિવર્સરી મમ્મી અને પપ્પા. ગટ્ટુ અને ચિંકી એકબીજાને જોવા લાગ્યા અને બંને જણાએ એક સાથે ચપટી વગાડી અને મનમાં ને મનમાં વિચારી લીધું કે તેઓ મમ્મી અને પપ્પાને સેન્ડવિચ બનાવીને સરપ્રાઈઝ આપશે. તો ચિંકી, ચાલ આપણે મમ્મીને સરપ્રાઈઝ આપીએ અને સરસ સેન્ડવિચ બનાવીએ. પછી શું હતું? ગટ્ટુ અને ચિંકી સેન્ડવિચ બનાવવા માટે તૈયાર થઈ ગયા. બંને જણાએ એપ્રોન પહેર્યા. જો કે ગટ્ટુ અને ચિંકી માટે એપ્રોન ઘણા મોટા થઈ ગયા હતા, તો પણ બંને જણા મમ્મીની જેમ કિચનમાં કામ કરવા માંગતા હતા. અચ્છા, તો સેન્ડવિચ બનાવવા માટે જે પણ વસ્તુઓ જોઈએ તે આપણે કિચન ટેબલ ઉપર લાવીને મૂકી દઈએ, જેથી આપણને બનાવવામાં સરળતા રહે. ચિંકીએ ફ્રીજમાંથી બ્રેડ નીકાળી, ગટ્ટુએ સેન્ડવિચમાં લાગવાવાળી શાકભાજી કાઢી, સોસ અને થોડો ચાટ મસાલો, આવી વસ્તુઓ પ્લેટફોર્મમાં સજી ગઈ. ચલો, બધો સામાન તો આવી ગયો, પણ ચિંકી, તે ચીઝ ના લીધી? ના ગટ્ટુ, આપણે ચીઝ વાળી સેન્ડવિચ જરાય નહીં બનાવીએ. યાદ નથી ટીચરે શું કીધું હતું? આપણે હેલ્ધી ખાવું જોઈએ. આજે મમ્મી પપ્પાની એનિવર્સરી છે. આપણે તેમને વેજીટેબલ સેન્ડવિચ બનાવીને ખવડાવીશું. યસ, યુ આર રાઈટ ચિંકી. ચલો બનાવીએ. ગટ્ટુ ચિંકી પૂરા જોશ સાથે સેન્ડવિચ બનાવવા લાગ્યા. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ટેસ્ટી વેજીટેબલ સેન્ડવિચ. આ હેલ્થ માટે ખૂબ સારું છે. આમાં ઉપયોગી સામગ્રી છે બ્રેડ, કાકડી, ટામેટા, કેપ્સિકમ, કોબીજ, કેટલાક ચટપટા મસાલા, સ્વાદ અનુસાર મીઠું અને સાથે સાથે ઘણો બધો પ્રેમ. ગટ્ટુએ ફટાફટ સેન્ડવિચમાં લાગવાવાળી શાકભાજી કાપી લીધી. ગટ્ટુ, ટામેટા અને કાકડી એકદમ ગોળ ગોળ કટ કરજે. હા હા ચિંકી, સમજી ગયો. એકદમ ગોળ ગોળ કાપીશ. જોત જોતામાં ગટ્ટુએ બધી શાકભાજી ફટાફટ કાપી નાખી અને પ્લેટમાં મૂકી. બીજી બાજુ ચિંકીએ બ્રેડના પેકેટમાંથી 2 બ્રેડ કાઢી. ચિંકી, તો ચલો સૌથી પહેલા એની ઉપર આપણે ટામેટું મૂકીએ. ગટ્ટુએ ટામેટાની સ્લાઇસને બ્રેડ પર મૂકી. ટામેટા પછી આના ઉપર જશે કાકડી. પછી ચિંકીએ કાકડીની સ્લાઇસ બ્રેડ પર મૂકી. પછી શિમલા મિર્ચ અને કોબીજ બ્રેડ પર સરસ રીતે ગોઠવી. મારે સ્પેશિયલ સેન્ડવિચ જોઈએ ગટ્ટુ. ઓહ, એમ છે? તો પછી તારી સ્પેશિયલ સેન્ડવિચમાં જશે સ્પેશિયલ ડુંગળી. અરે વાહ, મારી સ્પેશિયલ સેન્ડવિચ બનશે ડુંગળી સાથે. પણ મમ્મીની સેન્ડવિચમાં ના નાખતો. મમ્મીને ડુંગળી નથી ગમતી. ઓહ, ઓકે ચિંકી. ગટ્ટુએ બીજી સ્લાઇસ લઈને વેજીટેબલ ઉપર મૂકી દીધી અને સેન્ડવિચ કવર કરી લીધી. અરે ગટ્ટુ, ઊભો રે. આપણે મીઠું અને મસાલા તો નાખ્યા જ નહીં. અરે હા, આપણે તો ભૂલી જ ગયા. પછી શું હતું? ગટ્ટુ અને ચિંકીએ સેન્ડવિચની ઉપરની બ્રેડ નીકાળી લીધી. તેના પર થોડું મીઠું છાંટ્યું, થોડો ચાટ મસાલો નાખ્યો અને ફરીથી સેન્ડવિચ કવર કરી લીધી. ચિંકી, આરામથી કરજે, નહીં તો સેન્ડવિચ બળી જશે. ડોન્ટ વરી ગટ્ટુ, સેન્ડવિચ બિલકુલ નહીં બળે. અને ચિંકીએ સેન્ડવિચને બળતા પહેલા પ્લેટમાં નીકાળી લીધી અને સુંદર રીતે ટોમેટો સોસને સેન્ડવિચ ઉપર સજાવીને
ગટ્ટુ અને ચિંકી પ્લેટને મમ્મી પપ્પાને સરપ્રાઈઝ આપવા માટે ડાઇનિંગ ટેબલ પર લઈ આવ્યા. ચિંકીના હાથમાં પ્લેટ જોઈને મમ્મી બોલી, ગટ્ટુ ચિંકી, તમારા હાથમાં પ્લેટ છે ની? તમે બંને મળીને કિચનમાં કંઈ કર્યું છે કે શું? મમ્મી પપ્પા, અમે તમારા માટે ટેસ્ટી વેજીટેબલ સેન્ડવિચ બનાવી છે. હે? સાચે જ બાળકો? થેન્ક યુ સો મચ બાળકો. જોઉં તો મારા બાળકોએ કેવી સેન્ડવિચ બનાવી છે. લો મમ્મી પપ્પા, ટેસ્ટી ટેસ્ટી વેજીટેબલ સેન્ડવિચ. મમ્મી પપ્પા, મારા અને ગટ્ટુ તરફથી તમને આ સેન્ડવિચ સરપ્રાઈઝ. અમે આજે જ સ્કૂલમાં શીખ્યા. મમ્મી અને પપ્પાની સાથે ગટ્ટુ અને ચિંકીએ પણ પોતાના હાથે બનાવેલી ટેસ્ટી વેજીટેબલ સેન્ડવિચ ચાખી. વાવ, ખૂબ જ યમ્મી બન્યું છે. હા, ખૂબ સરસ છે પપ્પા. તમને કેવી લાગી? વેરી ગુડ ગટ્ટુ ચિંકી. આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ યુ. તમે બંને સેન્ડવિચ બનાવતા તો શીખી લીધું, પણ કિચનમાં સંભાળીને કામ કરવું પણ જરૂરી છે. યસ મમ્મી, મને જરાય છટકો નથી લાગ્યો. હોમમેડ પિઝા. ગટ્ટુ ચિંકી સ્કૂલેથી ઘરે આવે છે. બંને બહુ ખુશ હોય છે કારણ કે આજે તેમનું હાફ યરલી પરીક્ષાનું પરિણામ આવ્યું હતું. મમ્મી, ક્યાં છો તમે? મમ્મી, અમારું રિઝલ્ટ આવી ગયું. અરે આવું છું, કેટલો અવાજ કરો છો? મમ્મી જલ્દી આવો ને. અરે આવી ગઈ બાબા. સ્કૂલથી આવ્યા નથી કે મસ્તી ચાલુ? મમ્મી, હું ક્લાસમાં થર્ડ આવી. અને હું ફર્સ્ટ. અરે વાહ, મને ખબર જ હતી. લવ યુ બાળકો. લવ યુ ટુ મમ્મી. પણ તમને કેવી રીતે ખબર? મમ્મી છું તમારા બંનેની, સમજ્યા? આટલું મન લગાવીને ભણ્યા હતા તમે બંને, માર્ક્સ તો સારા આવવાના જ હતા. પણ મમ્મી, મને ફર્સ્ટ આવવું હતું. તો હવે વધારે મન લગાવીને ભણજે, ફાઇનલ્સમાં ફર્સ્ટ આવી જજે. ના, હું ત્યારે પણ ફર્સ્ટ આવીશ. હા ચલો હવે ઝઘડવાનું બંધ કરો. મેં તમારા માટે એક સરપ્રાઈઝ બનાવ્યું છે. ફટાફટ ફ્રેશ થઈને ડાઇનિંગ ટેબલ પર આવી જાઓ. સરપ્રાઈઝ? વાવ, હું હમણાં આવ્યો ચેન્જ કરીને. તારી પહેલા હું આવી જઈશ. ચલો બંને ટાઈમ રેસ લગાવીએ. હે ભગવાન, બધી જગ્યાએ કોમ્પિટિશન. બંને ઝડપથી ઓરડા તરફ ભાગે છે. ત્યાં મમ્મી સરપ્રાઈઝને ટેબલ પર ઢાંકીને મૂકી દે છે. ચિંકી ભાગીને આવે છે. હું ફર્સ્ટ આવી. હા તું બેસી જા તારી ચેર પર. ગટ્ટુ પણ ભાગતા ભાગતા આવી જાય છે. હું પણ આવી ગયો. શું સરપ્રાઈઝ છે મમ્મી? પ્લેટ હટાવીને જાતે જુઓ. વાવ, આ તો પિઝા છે. પિઝા મારું ફેવરેટ છે. આટલો સરસ સરપ્રાઈઝ મમ્મી. લવ યુ. લવ યુ ટુ બેટા. બંને એકદમ ખુશ થઈને પિઝા ખાવા લાગે છે. વાવ મમ્મી, આનો ટેસ્ટ તો કેટલો સરસ છે. આમાં કેટલી બધી વેજીટેબલ્સ પણ નાખી છે તમે. હા મમ્મી, બજારથી મંગાવો તો એક જ ટોપિંગ આપે છે તેઓ. તમે કેટલો ટેસ્ટી પિઝા બનાવ્યો છે. તમને બંનેને ગમ્યું ને? હા મમ્મી, મજા આવી ગઈ. પણ આ તમે બનાવ્યો કઈ રીતે? મને પણ શીખવાડો ને. હું પણ તમને પિઝા બનાવીને ખવડાવીશ. તું હજી બહુ જ નાની છે. મમ્મી, મને પણ બતાય. હું નાનો નથી હવે. આઈ એમ અ ગ્રોન અપ બોય. ઠીક છે, હું શીખવાડીશ, પણ પ્રોમિસ કરો તમે એકલા ક્યારેય નહીં બનાવો. હું ઊભી હોઉં ત્યારે મારી સામે જ બનાવશો. પ્રોમિસ મમ્મી. તો સૌથી પહેલા આપણને જે શાકભાજી અને ટોપિંગ ગમે છે એ ભેગા કરી લો. જેમ કે ચિંકી તને મશરૂમ અને કેપ્સિકમ વધારે ભાવે છે તો તું એ લઈ લે. ગટ્ટુ તને ડુંગળી અને ટમેટાવાળા પિઝા ભાવે છે. સોસીસ પણ બધા બજારમાં મળી જાય છે. એના સિવાય જે પણ ભાવતું હોય જેમ કે બ્રોકલી, મકાઈ, એ બધું પણ લઈ શકો છો. વાવ, કેટલી મજા આવશે. આ બધું તો સુપરમાર્કેટમાં મળી જાય ને મમ્મી? હા, ત્યાંથી બધો સામાન અને પિઝાનો બેઝ લઈને આવી જઈશું. જો કે મને પિઝાનો બેઝ બનાવતા પણ આવડે છે, પણ એ હું તમને પછી શીખવાડીશ જ્યારે તમે થોડા મોટા થઈ જશો. અત્યારે કેમ નહીં મમ્મી? એમાં ઘણું કામ હોય છે, એટલે જ્યારે તમે 8th ક્લાસમાં આવી જશો ત્યારે શીખવાડીશ. ઓકે મમ્મી. પછી ટોપિંગનું શું કરવાનું? હા, જે પણ વેજીટેબલ્સ અને ટોપિંગ્સ પસંદ છે, સોસીસ એ લઈ લો. એના પછી પિઝા બેઝ પર સૌથી પહેલા એની લેયર બનાવો. મમ્મી, પિઝા બેઝ કયું સારું રે? એ કઈ રીતે ખબર પડે? ઘઉંનો બેસ્ટ રહેશે, બાકી મેદાવાળો પચવામાં ઘણી વાર લાગે છે. એટલે આપણે બધાએ થાય તો ઘઉંના બેઝવાળો પિઝા જ ખાવો જોઈએ. મેદો ખાવાથી છેલ્લે મારા પેટમાં દુખાવો પણ થયો હતો મમ્મી.
હા એટલે જ તો કીધું ઘઉંનો બેઝ બધા માટે હેલ્ધી હોય છે. પ્રયાસ કરવો જોઈએ કે આપણે એનો જ ઉપયોગ કરીએ. એના પછી શું કરવાનું? બેઝ પર સૌથી પહેલા ચટણી કે સોસ જે પસંદ હોય એ લગાવી લો. એની ઉપર બધી શાકભાજી મૂકી દો સારી રીતે. મમ્મી ચીઝ. હા, ચીઝ એની ઉપર રાખવાનું હોય છે. એ કઈ રીતે? મેં તો નાની છીણીથી છીણીને નાખ્યું. એને ઝીણું કરવાનું મશીન પણ આવે છે, એનાથી પણ થઈ શકે છે. મમ્મી કેટલું યમી લાગે ને ચીઝ. હા, પણ એ પણ લિમિટમાં ખાવું જોઈએ બેટા. એનાથી ફેટ વધે છે. ચિંકી તેનાથી ગોલું મોલું મોટી થઈ જશે છે ને મમ્મી? હા, પણ મને ચીઝ ટેસ્ટી લાગે છે. તો ખા ને બેટા. બધી વસ્તુ બસ લિમિટમાં હોવી જોઈએ. હવે તમે પિઝા ખતમ કરો. એક પિઝા હું તમારી આંખોની સામે બનાવીશ. તમે એ બનાવવામાં મારી હેલ્પ કરો. શીખી જશો. વાવ. બંને ફટાફટ પોતાની લાસ્ટ સ્લાઇસ ખાઈ લે છે. ચલો હવે રસોડામાં જઈએ એક બીજો ફ્રેશ પિઝા બનાવવા માટે. પછી ત્રણે રસોડામાં આવી જાય છે. આ મેં સૌથી પહેલા લઈ લીધો બેઝ. હવે આના પર શું કરવાનું બોલો બંને? હું સોસ લગાવું મમ્મી? હા, કરો. ચિંકી મેયોની સોસ નાખે છે અને ચીલી સોસ લગાવે છે. મમ્મી હું બ્રોકલી ડેકોરેટ કરી દઉં તેની ઉપર. ટમેટા અને મશરૂમ હું લગાવીશ કટ્ટુ. હા હા, બંને કરી લેજો એક એક કરીને. પછી બંને જણા ટામેટો, ડુંગળી, શિમલા મિર્ચ, મશરૂમની એક એક લેયર ચઢાવી દે છે. પિઝા કેટલો સુંદર દેખાઈ રહ્યો છે. હા કટ્ટુ, મજા આવી ગઈ. હું ચીઝ ક્રશ કરું મમ્મી? ના બેટા, તમે નાના છો, વાગી જશે. હું તમને બંનેને ચીઝ છીણીને આપું છું. તમે એને પિઝા પર રાખી દેજો. ઓકે મમ્મી. મમ્મી ચીઝ ક્રશ કરીને આપે છે. બંને મળીને પિઝા પર ફેલાવી દે છે. હવે શું કરવાનું મમ્મી? હવે આને ઓવનમાં મૂકીશું. આ તમે શું પહેરો છો મમ્મી? આ ગ્લવ્સ છે બેટા. હંમેશા યાદ રાખજો, ઓવનમાં પ્લેટ મૂકતા અને નીકાળતા વખતે હાથમાં મોજા પહેરવા ખૂબ જ જરૂરી છે. નહીં પહેરે તો શું થઈ જશે મમ્મી? અરે દાજી જવાય બેટા. પણ તમારે હમણાં ઓવન યુઝ નથી કરવાનું. તમે બસ મને જુઓ. ઓવનમાં પિઝા તૈયાર થવા લાગે છે. બંને કૂદવા લાગે છે. ચિંકી જો પ્લેટ અંદર ફરી રહી છે. હા કટ્ટુ, મને તો સુગંધ પણ આવે છે. બસ 5 મિનિટ વધારે, પછી આપણે ત્રણેય મળીને પિઝા ખાઈશું. થોડી વારમાં પિઝા તૈયાર થઈ જાય છે. મમ્મી તેને પ્લેટમાં લઈને કટરથી કાપવા માંડે છે. અચ્છા, તો સ્લાઇસ આવી રીતે થાય. હા બેટા, ચલો હવે ડાઇનિંગ ટેબલ પર. ગટ્ટુ ચિંકી પોતાની સીટ પર જઈને બેસી જાય છે. મમ્મી બંનેની પ્લેટમાં એક એક સ્લાઇસ મૂકી દે છે. વાવ, કેટલું ટેસ્ટી બન્યું છે મમ્મી. હા, મજા આવી ગઈ. ચલો, આજે તમે બંને આટલા સરસ માર્ક્સ લાવ્યા એનું જ ઇનામ છે આ. તમે બંને શીખ્યા પણ કે ઘરનો બનેલો પિઝા કેટલો ટેસ્ટી અને હેલ્ધી હોય છે. હા મમ્મી, હવે જ્યારે પિઝા ખાવો હશે ઘરે જ ખાઈશું. ઠીક છે, ચલો હવે બાકીની સ્લાઇસ પણ ખતમ કરો. બંને મજાથી પિઝા ખાવા માંડે છે. મમ્મી તેમને જોઈને ખુશ થતી હોય છે. વિઝિટિંગ પોસ્ટ ઓફિસ. ગટ્ટુ અને ચિંકી મમ્મી અને પપ્પા સાથે રિક્ષામાં માર્કેટ જવાના હતા. ટ્રાફિકને કારણે તેમની રિક્ષા પોસ્ટ ઓફિસની સામે આવીને ઊભી રહી. ગટ્ટુ અને ચિંકીએ મોટી ઓફિસ જોઈ. પપ્પા, આ કઈ ઓફિસ છે? ગટ્ટુ વાંચ તો ખરી. આ પોસ્ટ ઓફિસ છે. સાચું કીધું ચિંકી, આ પોસ્ટ ઓફિસ છે. પણ પપ્પા, પોસ્ટ ઓફિસમાં શું હોય? ત્યાં જ રિક્ષા ચાલી પડી. ગટ્ટુ ચિંકી, પોસ્ટ ઓફિસને લઈને તમારા બંને પાસે કામ છે. ઘરે ચલો, પછી કહું છું. ગટ્ટુ ચિંકી મમ્મી પપ્પા સાથે ઘરે પહોંચી ગયા અને બંને જણા ફ્રેશ થઈને ટીવીની સામે બેસી ગયા અને મમ્મી કિચનના કામમાં લાગી ગઈ. કાર્ટૂન જોવામાં બંને બાળકો પોસ્ટ ઓફિસની વાત તો ભૂલી ગયા. ત્યાં જ મમ્મીના મોબાઈલમાં રિંગ વાગે છે. મમ્મી, માસીનો ફોન છે. ચિંકી બેટા, ફોન ઉઠાવી લે. જો તો માસી શું કહે છે. ચિંકી બેટા, મમ્મીને પૂછ મેં જે પાર્સલ મોકલાવ્યું હતું તે મળ્યું કે નહીં. પાર્સલ? કેવું પાર્સલ માસી? એવું તો કંઈ જ નથી આવ્યું. અચ્છા ચિંકી, તો મમ્મીને કહેજે કે પોસ્ટ ઓફિસમાં જઈને ઇન્ક્વાયરી કરે. ચિંકીએ ફોન મૂકી દીધો. શું થયું ચિંકી? શું કીધું માસીએ? માસીએ પોસ્ટ ઓફિસ જવા માટે કીધું છે. ચાલ આ વાત મમ્મીને કહીએ. ચિંકી બેટા, માસીએ જરૂર પાર્સલની વાત કરી હશે. મેં તમને કહ્યું તું ને
કે પોસ્ટ ઓફિસને લઈને તમારું એક કામ છે. તો તમારે પોસ્ટ ઓફિસ જવાનું છે અને ત્યાં આપણું પાર્સલ પહોંચ્યું કે નહીં તેના વિશે પૂછવાનું છે. અત્યારે તમે જાઓ, ઠીક છે? પોસ્ટ ઓફિસની વાત સાંભળીને ગટ્ટુ ચિંકી ખૂબ જ એક્સાઇટેડ થઈ ગયા. તેમને નવી વસ્તુઓ શીખવામાં ખૂબ જ મજા આવે છે. બસ પછી શું હતું? ગટ્ટુ અને ચિંકી શહેરની મોટી ઓફિસ એટલે કે પોસ્ટ ઓફિસમાં પહોંચી ગયા. ચિંકી, ઓફિસ તો કેટલી મોટી છે. આપણે ક્યાં જવાનું છે? ગટ્ટુ અને ચિંકીએ બધા કાઉન્ટર્સ ધ્યાનથી જોયા અને તેમણે ત્યાં ઇન્ક્વાયરી કાઉન્ટર પણ જોયું. સાથે સાથે ત્યાં બીજા ઘણા કાઉન્ટર્સ પણ જોયા, જેમ કે સ્પીડ પોસ્ટ, મની ઓર્ડર, પોસ્ટલ સ્ટેમ્પ્સ વગેરે. ગટ્ટુ ચિંકી ઇન્ક્વાયરી કાઉન્ટર આગળ આવીને ઊભા રહી ગયા. મેડમ, અમારે અમારા પાર્સલ માટે પૂછવું છે. અમારી માસીએ તે મોકલ્યું છે, પણ હજુ સુધી અમને મળ્યું નથી. કાઉન્ટર પર બેઠેલા મેડમે તેમને સ્માઇલ આપી અને કહ્યું, તમારું નામ શું છે બાળકો? હું ગટ્ટુ અને આ ચિંકી. ખૂબ સરસ નામ છે. ગટ્ટુ, જો હું તને સમજાવું છું. તારી માસીને પૂછજે કે તેમણે સ્પીડ પોસ્ટ કર્યું છે કે નોર્મલ પોસ્ટ. તને બધી બાજુએ કાઉન્ટર દેખાય છે ને? તો તારે સ્પીડ પોસ્ટ ઉપર જઈને પૂછવાનું છે અને તારી માસીનું શહેર અને તેમનું નામ કહેવાનું છે. પછી ખબર પડી જશે કે તમારું પાર્સલ અહીંયા પહોંચ્યું છે કે નહીં. ઓહ, અચ્છા અચ્છા, સમજી ગઈ. ગટ્ટુ અને ચિંકી દોડતા દોડતા સ્પીડ પોસ્ટના કાઉન્ટર પર પહોંચી ગયા. સર, શું અમારી માસીનું પાર્સલ આવ્યું છે? કાઉન્ટર પર બેઠેલા સર હસી પડ્યા. તેમણે માસીનું નામ અને સરનામું પૂછ્યું. ગટ્ટુ અને ચિંકીએ માસીનું નામ અને શહેર બતાવ્યું. ના બેટા, આ નામનું કોઈ પણ પાર્સલ અમને મળ્યું નથી. ગટ્ટુ અને ચિંકી નિરાશ થઈને ઘરે આવી ગયા. શું થયું ગટ્ટુ ચિંકી? પોસ્ટ ઓફિસમાં પાર્સલ આવ્યું કે નહીં? ના મમ્મી, હજુ સુધી નથી આવ્યું. અમે ઘણી પૂછપરછ કરી, પણ હજુ સુધી નથી આવ્યું. મમ્મીએ માસીને કોલ કરીને વાત કરી અને પછી ગટ્ટુ અને ચિંકીને કહેવા લાગી, સાંભળો બેટા, માસી સાથે હમણાં જ વાત થઈ. તેમણે તો ક્યારનું પાર્સલ મોકલાવ્યું છે. અત્યાર સુધી તો આવી જાય. એમ તો દર વખતે પાર્સલ ઘરે જ આવતું હતું. આ વખતે કેમ મોડું થયું તે પૂછીને આવજો, ઠીક છે? મમ્મીએ ગટ્ટુ અને ચિંકીને માસીએ મોકલેલા પાર્સલમાંથી કસ્ટમર આઈડી નંબર લખીને આપ્યો. મમ્મી, તમે જ જાઓ ને. તે અમને કદાચ સરખું નથી કહી રહ્યા. અમે નાના છીએ ને. અરે ચિંકી, એવી વાત નથી બેટા. તમે બરાબર ઇન્ક્વાયરી કરો તો ખબર પડી જશે. ઇન્ડિયાનું સૌથી મોટું ડિપાર્ટમેન્ટ છે પોસ્ટ ઓફિસ, જે નાગરિકોની સેવામાં હંમેશા તત્પર હોય છે. ઇન્ડિયન પોસ્ટ ઓનલાઈન સેવા પણ આપે છે. કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ હશે એટલે પોસ્ટ નહીં પહોંચ્યું હોય. ફરીથી એકવાર જાઓ. અચ્છા, સારું મમ્મી. તમે ચિંતા ના કરો મમ્મી, આ વખતે તો અમે ખબર મેળવીને જ રહીશું. અચ્છા, પોસ્ટ ઓફિસથી મારા માટે સ્ટેમ્પ પણ લેતા આવજો. ઓકે મમ્મી. ગટ્ટુ અને ચિંકી ફરી એકવાર પોસ્ટ ઓફિસ પહોંચી ગયા. અરે ગટ્ટુ ચિંકી, તમે પાછા આવ્યા? તમારી માસી સાથે વાત થઈ? હા મેડમ, માસીએ તો ક્યારનું પાર્સલ મોકલી દીધું છે, હજુ સુધી નથી મળ્યું. મમ્મીએ કીધું આપણે ઓનલાઈન પણ ચેક કરી શકીએ છીએ. શું તમે અમારી મદદ કરી શકો? હા હા, કેમ નહીં. એક કામ કરો, તમે અંદર આવી જાઓ. ચિંકીએ મેડમને મમ્મીએ લખીને આપેલો કસ્ટમર આઈડી નંબર આપ્યો. મેડમ, આ પોસ્ટનો આઈડી છે. મેડમે પોતાના કમ્પ્યુટરમાં પોસ્ટ ઓફિસની વેબસાઇટ ઓપન કરી અને તેમાં કંઈક ઇન્ફોર્મેશન ભરી અને તે કસ્ટમર આઈડી એન્ટર કર્યો. જો ગટ્ટુ ચિંકી, આ પાર્સલ હજી ટ્રાન્ઝિશનમાં છે. કાલ સુધીમાં પહોંચી જશે. ગટ્ટુ અને ચિંકીએ પણ કમ્પ્યુટરમાં જોયું અને મેડમે તે બંને જણાને પાર્સલને લગતી માહિતી આપી. ચિંતા ના કરો ગટ્ટુ ચિંકી, કાલે તમારું પાર્સલ મળી જશે. મેડમ, શું આટલું સરળ હતું ડિટેલ્સ જાણવું? તમે કેટલું જલ્દી બતાવી દીધું. યસ ચિંકી, પોસ્ટ ઓફિસની સેવાઓ ઘણી ઝડપી થઈ ગઈ છે. આ મની ઓર્ડરનું કાઉન્ટર છે, એનાથી શું થાય છે? ગટ્ટુ, મની ઓર્ડર એક એવી સિસ્ટમ છે જેનાથી તું જે પૈસા જમા કરીશ તે જેના નામે મની ઓર્ડર કરેલ છે તે નામ ઉપર અને તે શહેરમાં તે વ્યક્તિ પૈસા ઉપાડી શકે છે. બસ તમારે અહીંયા ફોર્મ ભરવાનું હોય છે અને બીજા શહેરમાં તમારા પૈસા પહોંચી જશે. ઓહો, એવું હોય? ગટ્ટુ ચિંકી ઘરે આવ્યા અને મમ્મીને પાર્સલ વિશે બધી માહિતી જણાવી. મમ્મી, પાર્સલ કાલે આવી જશે. માસીએ જરૂર મારા માટે લાડવા મોકલ્યા હશે, પણ લાડવાનો ડબ્બો તો બહુ જ ભારી હોય. તે પોસ્ટમાં કેવી રીતે આવશે? પોસ્ટથી આપણે કંઈ પણ મોકલી શકીએ ચિંકી. વજનના આધારે તેના ચાર્જીસ હોય છે, પણ દરેક પ્રકારની વસ્તુ તેમાં મોકલી શકાય છે. આ લે મમ્મી, તારા સ્ટેમ્પ. મમ્મી, આ સ્ટેમ્પ શું કામ આવે છે? આ સ્ટેમ્પ
જેને આપણે પાર્સલ મોકલીએ છીએ તેના પોસ્ટ ઓફિસના ચાર્જનો એક પ્રકાર છે, જેનાથી ઓછી કિંમતે પોસ્ટ મોકલીએ છીએ. અચ્છા મમ્મી, પેલા મેડમે પણ અમને કહ્યું હતું કે પોસ્ટ ઓફિસની સેવાઓ ખૂબ જ ઝડપી હોય છે. તેમણે ઝટપટ અમને માસીના પાર્સલ વિશે જણાવી દીધું. હા મમ્મી, કમ્પ્યુટરમાં આઈડી એન્ટર કરીને એમણે બધું જ બતાવી દીધું. આ જાણીને આનંદ થયો બાળકો, તમે ઘણી બધી વસ્તુઓ શીખી ગયા. હવે પછી હું તમને જ પોસ્ટ ઓફિસમાં મોકલીશ.